બહુ મોટું ગુરુવંદન સ્વામી કમાલનો દેવ જાણી જાય નથી જાય સ્વામી કમાલનો દેવ જાણી જાય નથી જાય કાર શોદેવી સુગતમો શરીર નિરાવત સુગતન જાત્રા નિરો સોજી સ્વામી સાતા શૈલી આત્માનો લાભ દેતો સ્વામી કમાલનો દેવ જાણી જાય નથી જાય સાગર સંદેશા વટ અભ્યમ પ્રદ દેશ આવ્યો સમકામી દેવ છે જંગીજ્ય પતેમ પ્રભુતેમ બતે પાણી એને વ્યવજ્ય હાલાવે સલાવે ઉકાળે સમાજ અંતરમાં જોડવા નહીં જંગીજી મધ્યવેણ બૈરવા સુબૈરવા વિવેદલ આમનો સ્વામી કુમારનો દેવ જાણીએ ભૈરવ સ્વામી કુમારનો દેવ જાણીએ બધે સાગર સંદેશા સંદેશો સ્વામી કુમારનો દેવ જાણીએ મધે સાગર સંદેશો વાયણ લેતો સ્વામી કમારનો દેવ જાણીએ છીએ બધા ચિકાળી વાણ મજાગરી વાણા પ્રસાદ કરા સોજી નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બસાહૂણમ એસો પંચન મુક્કારો સબ પાવપનાશનો મંગલાણં ચ સર્વેસિં બઢમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને શ્રીશંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુ કલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे આવ્યો તો ના ભાવ હે કમર શું ક્યાં એવું તો ભગવાન ત્યાં ભરાઈ દઉં એવું એમ કરો એ ભગવાનને ભરાઈ દઉં એ બધા કમળ ત્યાં બસ આપણે અન્નસૂત્રના અર્થ જોવા છે તો બહાર જે અભ્યંતર બતાવ્યા છે એમાં જાણ પુસ્તક દેવીઓ અભ્યંતર તો હોય નાણમ્ય બતાવે છે ને ધ્યાન અને ઉત્સવ એટલે કાવસર એટલે જોયું ને આપણે બહાર જે તપો જે છે ને એમાં એક એક કરતાં બીજો તપ એનાથી ચડ્યા કરો અનશન કરતાં ઉણુદ્રીમાં વધારે નિર્જા બતાવી શકે છે અનશન કરતાં એટલે ઉપવાસ વગેરે કરવો જે છે ને એ કરતાં ઉણુદ્રીમાં આપણી છે નિર્જા વધારે બતાવી કારણ કે મનથી સવારથી નક્કી હોય કે મારે એક ટાઈમ જમવું અથવા ઉપવાસ કરો પણ તમે વાપરવા બેઠા પછી જે છે ને ઉણુદ્રી કરવી ને બહુ અઘરી પડી જાય એટલે એમ એક એક ચડિયાતા તપ બતાવ્યા આપણે અને બાહ્ય કરતાં આભ્યંતર તપ ચડિયાતો બતાવ્યા એમાં પણ છેલ્લા બે તપ જાણમ પુસ્તકો વિય એટલે કે ધ્યાન અને કાય સર્ગ જે છે એમાં સૌથી વધારે નિર્જામાં થાય
અભ્યંતર તપમાં સૌથી વધારે જે સારા તપ કહી શકાય, એમ બધા તપ સારા, પણ સૌથી વધારે નિદ્રા શેમાં થાય? ધ્યાન અને કાય સર્ગમાં થાય. એટલે પરમાત્મા મહાવીર પ્રભુએ 12.5 વર્ષની ઘોર સાધનામાં શું કર્યું છે? સતત ધ્યાન અને કાય સર્ગમાં રહ્યા. પરમાત્માએ બાહ્ય તપ છોડી નથી દીધું. એ રીતે ઉપવાસ સાથે કરીને 6 મહિના ઉપવાસ વગેરે કર્યા, પણ પરમાત્માના બધા તપ જે છે ને આભ્યંતર તપથી યુક્ત હોય. એટલે આપણે પણ જ્યારે તપ કરીએ ત્યારે શું આવે છે? આભ્યંતર તપમાં બતાવે છે ને, આપણે બાહ્ય તપ જ્યારે કરીએ ત્યારે કીધું કે 36 લોકસનો કાવસર કરવાનો, અથવા 12 લોકસનો કાવસર કરવાનો, આ તો 2000નો જાપ કરવાનો, કોઈ પણ હોય 20 નોકાર મિનિમમ આ ગણવાની. તો આજે છે આભ્યંતર તપ જે છે એ બાહ્ય તપ જે છે એની સાથે હોવો જોઈએ. એકલો બાહ્ય તપ જે છે એટલી નિદ્રા કરાવતો નથી. આભ્યંતર તપથી સહિત હોય તો જ નિદ્રા વધારે કરાવે. અને જેમાં ઘણા જો ને કે બાહ્ય તપ કદાચ માણસ ન કરી શકતો હોય તેના માટે પરમાત્મા આભ્યંતર તપ બતાવ્યું. એટલે અપેક્ષા બાહ્ય તપનું બહુ મહત્વ છે અને અપેક્ષા આભ્યંતર તપનું બહુ મહત્વ છે. પણ જો બંને ભેગા થઈ જાય ને તો ખરેખર જીવન માણસનું કામ થઈ જાય. બાહ્ય તપની સાથે જેમ જેમ માણસ આભ્યંતર તપ કરતો જાય ને તેમ તેમ એના નિજરા જો ફળો એટલો બધો આવે કે હિસાબ નહીં હોતો. એટલે એમાં છેલ્લે ધ્યાન અને કાયસર્ગ છે સૌથી વધારે નિજરામાં થાય. કારણ કે મુખ્ય આશ્રમનું દ્વાર છે ને બંધ થાય છે ત્યાં આગળ. કારણ કે ધ્યાન અને કાયસર્ગમાં આશ્રવ જે કોઈ પણ જાતનો આશ્રવ થતો નથી. સ્વાધ્યાયમાં તો માણસ ભુવન પૈવમ વીરમાં ડૂબતો જાય એટલે કંઈક પ્રવૃત્તિ છે શરીરની, બોલવાની પ્રવૃત્તિ છે, કાયની પ્રવૃત્તિ છે, પણ ધ્યાન અને કાયસર્ગમાં પ્રવૃત્તિ લગભગ બંધ થઈ જાય. જ્યાં પ્રવૃત્તિ બંધ થાય ને એટલે તમારા આશ્રવ દ્વાર બંધ થઈ ગયા અને નિજરા અને સંવર દ્વાર શરૂ થઈ ગયા તમારું બધું. એટલે ધ્યાન જે છે ને, ધ્યાન અને કાયસર્ગ છે સૌથી વધારે નિજરા કરવાનું તપ. એનો મતલબ એવું નહીં સમજવાનો કે બીજા તપ નહીં કરવાના, બીજાની જરૂર નથી, એવું નહીં સમજવાનું. પણ દાખલા કોઈ માણસ બાહ્ય તપ ન કરી શકતો હોય અને કદાચ આભ્યંતર તપના સહારે પણ વિશિષ્ટ પ્રકારની નિજરા કરી અને માણસ કર્મનો ભક્તો બોલાવી અને કેવડાની પ્રાપ્તિ કરી શકે. બાહ્ય તપ જીવનમાં ન આવતા. ભરત મહારાજ જીવનમાં શું છે બોલો? આપણે કેટલા બધાના જીવનમાં જોઈએ પૂર્વમાં જે એમને કેવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે ને બોલો વગર તપે, તો બધાના જીવન આભ્યંતર તપે ખાય. ધ્યાન એટલે મન એકદમ સ્થિર થઈ ગયું અને એકદમ કાયગુપ્તી વગેરે આવી ગયું અને એકદમ માણસ ભાવની ધારા ચડી ગયો. તો બાહ્ય તપ કદાચ ન પણ કર્યો હોય તો પણ માણસ એવું જ્ઞાની પ્રાપ્તિ કરી છે. પણ એ રીતે આભ્યંતર તપનો મહિમા વધારે છે. પણ પાછું એ ખરું પાછું કે તમારે કોઈ પણ જીવમાં ભૂલો થઈ હોય, પાપો થયા હોય એના પ્રાયશ્ચિત રૂપે શું આવશે? બાહ્ય તપ વધારે છે. પાછું ત્યાં આટલા ઉપવાસ કરવાના, ત્યાં બિલ કરવાના, ત્યાં પાછું દોષની સુધી માટે પાછું બાહ્ય તપ પણ બતાવશે. અકામ નિજરા છે ને, અકામ નિજરાનો મતલબ શું છે? પરાને જે સહન કરવું પડે ને એ અકામ નિજરા કહેવાય. ઈચ્છા નથી છતાં પણ માણસ 2 કલાક ભૂખ્યો રહ્યો કોઈ પરિસ્થિતિના પર, તો ભૂખ્યો તો રહ્યો છે પણ સાથે સાથે એને ઈચ્છા નથી કે મારે ઈચ્છા હું 2 કલાક ભૂખ્યો રહું, તો એ 2 કલાક જે સહન કરે તો પણ અકામ નિજરા કહેવાય, સકામ નિજરા ન કહેવાય. જે પરાણે કોઈ ધર્મ કરાવવાનો આવે તો અકામ નિજરા થવાની સંભાવના પૂરેપૂરી છે. પણ પાછી કદાચ શરૂઆતમાં કદાચ કોઈ બાળકને આપણે પરાણે કરાવીએ પણ પાસે તેને સમજણ આવી જાય તો પાછી સકામ નિજરા શરૂ થઈ જાય એવું બની શકે. શરૂઆતમાં ભલે અમુક 12 જીવોને અમુક પ્રકારના જીવોને અકામ નિજરા અથવા ભૌતિક આકર્ષણ કરીને પણ ધર્મ કરાવાય. ધર્મનું બતાવ્યું છે આપણે કે આ શાસ્ત્રમાં બતાવ્યું છે કે અમુક આકર્ષણ બતાવવા માટે, કરવા માટે, ખેંચવા માટે એને બાહ્ય આ બધું બતાવવું પડે. પછી સમજણ આવી જાય, અહીંયા આવતો થઈ જાય, પછી એને બધું ધીમે ધીમે બતાવવાનું કે ભાઈ તારો અભ્યંતર તપથી યુક્ત કર તારો તપ, તો તારો તપ ખરેખર નિજરા કરશે. પણ શરૂઆતમાં ડાયરેક્ટ મોક્ષની વાત કરશો ને તો ઘણા લોકોને આ વસ્તુ નહીં બેસે મને, કારણ કે મોક્ષનું શું અનુભવ જ નથી. ડાયરેક્ટ એના મોક્ષનું શું લાભ એમ થશે અને મને પ્રાપ્ત થશે એવું કંઈ ભાવ થતો જ નથી. બહાર જીવને આકર્ષવા માટે શાસ્ત્રમાં ઉપાયો બતાવ્યા છે. એને આક્ષેપણી, વિક્ષેપણી બધા કથાકરણો કીધું છે. બધું આ ઉપીતિમાં બધી વાતો આવે છે. ઉપીતિમાં અને લગભગ ઉપદેશ પદ વગેરે બધું આવે છે કે કોઈ ક્રિકેટનો શોખીન હોય ને તો એને સરસ ક્રિકેટની બધી વાત કરીને એને ખેંચવાનો, પછી ધીમે ધીમે ધર્મની વાત કરવાની. કોઈ પિક્ચરનો શોખીન તો શરૂઆતમાં અમુક વાતો પણ એને થોડી કરી પડે કે ભાઈ પિક્ચરમાં મેં હીરો કયા તારા આવે છે આ દે, પણ એને રસ પડે કે મારા સાહેબ તો આપણા રસની વાત કરે, પછી ધીમે ધીમે વાત કરીને આખી બધી વાત કરે. એટલે આક્ષેપણી, વિક્ષેપણી વગેરે કથાઓ જે છે એ શાસ્ત્રમાં કરવાનું કીધું છે આપણે ત્યાં. છેલ્લે બધી સંવેદનની બધા શબ્દો આવે છે, 4-5 પ્રકારની કથાઓની વાત આવે છે. પેલા આક્ષેપણી મતલબ આક્ષેપ એટલે એને ખેંચવા માટે અમુક પ્રકારની સ્વરૂપમાં વાત કરવી પડે, પણ પછી ધીમે ધીમે નજીક આવે, પછી ધીમે ધીમે એને આખી સંવેગની વાત અને નિર્વેદની વાત ને પછી મોક્ષની બધી વાત કરાય. શરૂઆતમાં ડાયરેક્ટ મોક્ષની વાત કરો ને તમે તો એને લગભગ કદાચ ન પણ ગમે, તો એવા બાળજીને ખેંચવા માટે બધી વાતો શાસ્ત્રમાં બતાવી છે. તો મુખ્ય આપણે તપ, આભ્યંતર જે છે એમાં ધ્યાન અને કાયસર્ગ વિશે જોવું છે. ધ્યાનનો મતલબ જમ ચિરમ અજ્યવસાનમ તમ ધ્યાન, જે આપણા મનની
સ્થિરતા, અધ્યવસાયની સ્થિરતા છે ને એ ધ્યાન છે. જો અશુભમાં હોય તો અશુભ ધ્યાન કહેવાય અને શુભમાં હોય તો શુભ ધ્યાન કહેવાય. આપણો અધ્યવસાય ઉપરનું સામે ચંચળ મનની વાત નથી કરતા. એક અંદર છે ને આપણે અધ્યવસાય ક્યાંથી ખબર પડે કે કોઈ વસ્તુનું વારંવાર વિચાર આવતી હોય અને અંદરથી એમ જેમ સ્પર્શ થતો હોય ને એ અધ્યવસાય કહેવાય. ઉપરમાં કદાચ વિચારોની ચંચળતા હોય પણ અંદર એક વસ્તુમાં સ્થિરતા હોય ને, કોઈ વ્યક્તિને એ કસાય કોઈ સાથે બોલવા ચાલુ થયું તો પછી અંદર એક સ્થિર થઈ જાય વસ્તુ હતી. આમ એવી વ્યક્તિ પ્રત્યે દેશ ભાવ અંદર પછી જે અલગ અલગ વિચારો આવે ને પણ અંદર સ્થિરતા કયા વિષયની છે, બાકી એને એક કોઈ વ્યક્તિ પ્રત્યે દેશ ઘૂંટાઈ રહ્યો છે તો અશુભ અધ્યવસાય એને ચાલી રહેશે કહી શકે. એવી રીતે કદાચ કોઈ ભક્તિભાવ ભાવનામાં એક શુભ ભાવમાં ઊંડો ઉતરી ગયો પછી ભલે સ્તવની પંક્તિના અલગ અલગ શબ્દો ચાલતા ઉપરના મનના પર પણ અંદર એક ભાવ જે છે ઘૂંટાતો હોય ને પછી અધ્યવસાય કહેવાય. તો અત્યારે ભક્તિનો ભાવ ઘૂંટાવા વધારે એને નિજરા થવાના શુભ જે અધ્યવસાય બેલેન્સ એકદમ ફ્રી થઈ ગયા, એ ફ્રી થઈ ગયા અધ્યવસાય, એ જે ધ્યાન કહેવાય. અને ધ્યાન ચાલતા ચાલતા પણ હોઈ શકે, બોલતા બોલતા પણ હોઈ શકે, ખાતા ખાતા પણ હોઈ શકે, બની શકે. પણ કાય સર્ગ જે છે ને એમાં કાય ગુપ્તિ ભેગી આવે. એમાં કાય ગુપ્તિનો મતલબ મન વચન કાયની એકદમ સ્થિરતા આવી જાય એને કાવસક કહેવાય. તો કાવસક જે છે ને એમાં મન વચન કાયની સ્થિરતા અને સાથે સાથે ધ્યાન એક વસ્તુ પરની એકાગ્રતા જે આવી જાય એને આપણે ત્યાં કાયોસર્ગ કીધું હતું. અને કાયોસર્ગમાં સૌથી બધા નિજરા કાયોસર્ગ નથી. કાયોસર્ગમાં જે નિજરા થાય ને બીજા કોઈ તપાસ થતી નથી. એટલે જ પરમાત્મા વારંવાર કાયોસર્ગ ધ્યાન કરી રહ્યા છે પરમાત્મા. એટલે કાવસક જો સમ્યક બનાવવો હોય અને એટલે આપણે ત્યાં પહેલાં શ્રાવકો પણ કાવસક ધ્યાનમાં બહુ રહેતા હતા. આપણે ત્યાં એક શાસ્ત્રમાં વાત આવે છે એવા શ્રાવકની કે શ્રાવક જ્યારે સમય મળે ત્યારે ખંડેરમાં જઈને કોઈ એકાંતમાં જઈને કાવસક ધ્યાન કરતા. અને એમાં વાત આવે છે કે એ શ્રાવક એક જગ્યાએ પોતાના ઘરથી દૂર એવા કોઈ ખંડેર જગ્યામાં પોતે ધ્યાન કરવા કાવસક ધ્યાનમાં ઉભેલા છે. અને એ વખતે પોતાની પત્ની જે છે કોઈ બીજા પર પુરુષને લઈ અને ખાટલો લઈ અને ત્યાં રામકીડા કરવા માટે આવે છે. અને ખાટલાનો પાયો જે છે ને એના પગ ઉપર જ મૂકવાનો થાય છે. અને તે એની સામે જ બધું અવાજ આવી રહ્યો છે, બધું થઈ રહ્યું છે, છતાં પણ પોતાના ધ્યાનમાંથી ચલિત થતા નથી. આવા શ્રાવકની પણ વાત શાસ્ત્રમાં લખાયેલી છે. આપણે ત્યાં બસ પર વસ્તુ કાવસક ધ્યાન શરૂ કર્યું પછી આ પર જે થયું છે બધું ત્યાં થયું છે. મારી અંદર કંઈ હું આનાથી અડગો છું. દેહાધ્યાસને તોડવાની પ્રક્રિયા છે ને એને કાયોસર્ગની પ્રક્રિયા કહેવાય. હા, આખું છે ને કાવસકથી શું લાગે દેહની જડતા જતી રહેતી હશે. પછી એકદમ આપણું જે છે ગતિ છે મતિ જે છે મતિની જડતા છે, મતિ જે છે આપણી બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય. જેમ જેમ માણસ કાવસક ધ્યાન કરતો જાય ને એનું બુદ્ધિ જે એકદમ સૂક્ષ્મ બનતી જાય સાથે. અને ખબર પડે કે એક ક્ષણિક પણ લકીર વિચારની ઉત્પન્ન થાય ને અને ખ્યાલ આવી જાય કે આ લકીર ઉત્પન્ન થઈ રહી છે. ભણવાનું પછી પોતે કરતો નથી. એટલે કાવસક ધ્યાન જે છે ને એ બહુ મહત્વનું ધ્યાન આપણે ત્યાં બતાવેલું જે છે. એટલે એનું કાવસકનું સમ્યક કાવસક કરવા માટે આપણે ત્યાં અન્નસૂત્રનો આખું બોલી અને પછી કાવસક ધ્યાનમાં જવાનું છે. તો અન્નસૂત્રમાં જે અન્નથ ઉષશિયણમ, અન્નથ એટલે અન્યત્ર એટલે સિવાય, કે આના સિવાય આના વગર જે છે હું મારી કાયનું હલનચલન નહીં કરું. આગાર અન્નથ ઉષશિયણમ મતલબ અન્નથ એટલે આગાર, આ આગાર સિવાય હું મારા કાયનું હલનચલન નહીં કરું. ઉષશિયણ મતલબ ઉશ્વાસ, શ્વાસ લેવાના કારણે, બરાબર. નિઃશ્વાસયણ એટલે શ્વાસ લેવાના કારણે જે શરીર હલનચલન થઈ રહ્યું છે તો એ માપ છે. નિઃશ્વાસયણ શ્વાસ બહાર નીકાળવાના કારણે આપણે શ્વાસ લઈએ ત્યારે સેજ આપણી છાતી સેજ ખુલે એટલે સેજ હલનચલન થયું ને. તો આ કાવસકમાં જો આ બધા આગાર વગર આપણે કાવસક શરૂ કરીએ તો અને પાછું પ્રતિજ્ઞા કરીએ કે હું મારી કાયને સ્થિર કરું છું અને આ આગારનું બોલે ના હોય તો આપણને અતિ ચાલાકી જાય. કારણ કે બાજુ તમે પ્રતિજ્ઞા કરો છો અને પછી આગાર છૂટ રાખી નથી અને શરીર હલનચલન થયું તો આપણો કાવસક ભાગી જાય. એટલે પહેલેથી છૂટ લઈ અને પછી આપણે કાવસક શરૂ કરવાનું. જેમ આપણે કોઈ પણ પચકારો હોય ને એમાં બે આઘાત તો આવે, અન્નથના ભોગેણમ અને સહસાગરણમ. આ બે આઘાત તો કોઈ પણ આપણા પચકાણમાં આવે. કારણ કે ગમે તેવો વ્યક્તિ હોય ને તો પણ એને અજાણતા અથવા એકાએક આ બે દોષો થવાની સંભાવના છે. એટલે નૌકાશીના પચકાણમાં પણ આ બે આઘાતો મૂક્યા છે આપણે ત્યાં. અનંતના ભોગેણમ સહસાગરમ અને મહત્રાગરણ સહસાગરમ. પણ આ બે આઘાતો હરેકમાં આવે. કારણ કે અનંતના ભોગેનો મતલબ તમે નૌકાશીનું પચકાણ લીધા પછી પણ તમે ઉપયોગ જ ના રહ્યો કે મેં નૌકાશીનું પચકાણ લીધું છે અને મોઢામાં કંઈ મૂકી દો તમે તો તમારું પચકાણ ભાગી ગયું ને. પણ શાસ્ત્રકાર બોલે કહે છે કે આ અજાણતા આ રીતે ભૂલ થઈ જાય ને કદાચ મોઢામાં મૂકાઈ જાય તો તમારું પચકાણ ભાગતું નથી. છતાં આપણે પ્રાયશ્ચિત લઈ લેતા હોય છે. કારણ કે આપણે કોઈ નૌકાશીનું પચકાણ કર્યું એટલે કદાચ કોઈ પચકાણ આવ્યા પહેલાં આપણે કંઈ વાપરી લીધું તો આપણે શું કરીએ ગુરુ બોલ જોડે પ્રાયશ્ચિત લઈ લે. હકીકતમાં પચકાણ ભાગતું જ નથી તમારું, કોઈ પ્રાયશ્ચિત આવતું પણ નથી. પણ છતાં પણ આવું બીજી વાર ભૂલ ન થાય એટલા માટે પ્રાયશ્ચિત લેવું જરૂરી છે.
અને સહસાગરણ મતલબ તમે બોલવા ગયા અને વરસાદના ટીપા મોઢામાં આવીને પડી ગયા, અથવા કઈ વસ્તુ ઉકળતી હતી, કંઈક દૂધ વગેરે અને દૂધના ટીપા મોઢામાં કદાચ પડી ગયા, કોઈ સ્વાદ આવી ગયો તમે મોઢામાં, તો પણ સહસાગરણ મતલબ એકાએક વસ્તુ થઈ જવી, ઓલું અજાણતા થવી, અને એકાએક એટલે આપણી ખબર છે પણ મોઢું ખુલ્લું થયું, જે રીતે વરસાદના ટીપા મોઢામાં પડી ગયા તો કાચું પાણી જતું રહ્યું ને, ઉકાળું પાણી પીવાનું આપણે એકાશનું ફરજિયાત છે, તો તમે પછકાણ ભાગી ગયો ને. પણ સહસાગારણમ અને અનથણા ભુગણમ આ બે આઘાત પહેલેથી લીધેલા હોય એટલે આપણને અચાનક કંઈ થઈ જાય તો આપણું કોઈ પછકાણ ભાગતું નથી. હા, નાતી વખતે પણ કદાચ મોઢામાં પાણી જતું રહ્યું તો પણ એવી રીતે દાખલ કે છઠ કરી જાત્રા કરી હોય તો જ્યારે પાણી છાંટે મોઢામાં જતું રહે તો પણ પછકાણ ભાગતું નથી. પણ જો નીતરતો ને જાણી જોઈને પીવે તો પાછું પછકાણ ભાગી જાય. પાછું આ ધ્યાનમાં રાખવાનું. એટલે ઉપયોગ તરત આપણને ખ્યાલ આવી જાય કે મેં ઈચ્છાપૂર્વક પીધું છે કે સહજ મોઢામાં જતું રહે, તરત ખ્યાલ આવી જાય આપણને. નાતી વખતે કે છઠની સાથે જાત્રા કરી ત્યારે પાણી છાંટવામાં આવે એ વખતે જો મોઢામાં સહજ જતું એકાએક તો પછકાણ ભાગતું નથી. પણ ઈચ્છાપૂર્વક સ્વાદ કરવાની વૃત્તિ થાય અને મોઢું એ રીતે ખુલ્લું રાખે તો પછકાણ ભાગી જશે. એવી રીતે કૌશકમાં પણ શ્વાસ લેવાના કારણે, શ્વાસ મૂકવાના કારણે છીક આવી જાય, કૌશક કરતા હોય છીક આવી જાય, આખું શરીર કેવું એકદમ વાઇબ્રેટ થઈ જાય આપણું, તો પણ તમારો કૌશક ભાગે નહીં. આખું શરીર હલી જાય ને, છીક આવે જસ્ટ આપણું ઉપરનો ભાગ તો આખો એકદમ, અને આખું શરીર કંપાયમાન થઈ જાય આપણું. છીએણમ એટલે છીક આવવાના કારણે, જંભાઈ અને બગાસું હોવાના કારણે, છીએણમ જંભાઈ ઉડ્ડું એને ઓરકાર આવવાના કારણે આપણું શરીર હલનચલન થઈ જાય. ઉડ્ડું એનમ વાયની શેણમ બાછૂટ થવાના કારણે, ભમલીએ એટલે કે ચક્કર આવવાના કારણે, પિત્ત મુચ્છાએ પિત્તના કારણે, ઉપવાસ વગેરે તપ કર્યો હોય, માણસ ઉભા ઉભા કૌશક ધ્યાન કરતો હોય અને કદાચ લાગે કે હવે પિત્તના વોમિટ થાય જશે, વોમિટ થઈ જાય અચાનક અને કદાચ માણસ પડી જાય તો પણ એનો કૌશક ભાગતું નથી. આમાં ધ્યાન રાખવાનું. કદાચ તમે હવે 40 લોકો તો કૌશક આવશે સમસ્યાની દિવસે, 40 લોકોનો તમે કૌશક શરૂ કર્યો અને 20 લોકો થયા અને તમને તમારે 28 ચાલી રહી છે અને છેલ્લા 20 લોકો હજુ બાકી હતા અને તમને કે ચક્કર આવી રહેશે અને પડી જશે, તો તમે એ ધીમે ધીમે આરામથી બેસી અને પછી બાકીનું કૌશક પૂરો કરો તો તમારો કૌશક ભાગતું નથી. પણ થાક લાગવાના કારણે, ખાલી કંટાળો આવવાના કારણે બેસો તો પાછું ભાગી જાય કૌશક, તો તમે ફરતી કરવો પડે. ખાલી ચડાના કારણે વાંધો નહીં, પણ ખાલી લાગે ચક્કર પડી જશે એવું લાગે તો ભમલીએ પિત્ત મુચ્છાએ જે બંને આગળથી તમને છૂટ મળે છે કે ચાલુ જાણી જોઈને ના બેસાય. હસી ગયા કોઈ આમ જોઈ લીધું તો તમારો કૌશક ભાગી જાય. ઘણા લોકોને ચાલુ કૌશકમાં આડું ઉડું જોવાની, ઘડી આંખ ખુલ્લી બંધ કરવાની, ખુલ્લી આંખે થાય તો ખુલ્લી આંખે જ કરવાનું, બંધ થાય તો બંધ આંખે, પણ એક જ મુદ્રા, જે મુદ્રામાં કૌશક શરૂ કર્યો પછી મુદ્રા બદલવાની નહીં. હોઠ પણ ફરવા જોઈએ નહીં. ઘણા લોકોને હોઠ ફફડ્યા વગર કૌશક નથી કરી શકતા હતા, તો સમજો કે કમજોરી કહેવાય પણ હકીકતમાં ચાલી શકે નહીં. એટલે તમારે પછી ગુરુને કહી દો, પણ ગુરુ તમે છૂટ આપે પછી કે ભાઈ ચલો તમારી હવે સંસ્કાર બસ નથી ભૂલી શકતા, તમે એકદમ મનમાં ડાયરેક્ટ નથી ગણી શકતા, તો વસ્તુઓ પણ અત્યાચાર તો અત્યાચાર કહેવાય જ કરો. હા નથી કહું, ઘણા લોકોનો છે કે ધીરે આપણે બાજુ બેઠાને ખબર પડે કે આ વ્યક્તિ રોકજ બોલી રહ્યો છે એવું લાગે, આપણે ખબર પડી જાય. હવે આપણે એને કહીએ કે ભાઈ મનમાં બોલાય, ઉભા ગોઠ ફફડવાના જોઈએ, પણ છતાં પણ વ્યક્તિ પોતે ટ્રાય કરવા જાય તો ક્યાં ઝુકામાં જતો રહે, ક્યાં બીજી જગ્યાએ જતો રહે. આવું બનવાના કારણે આ આપણે છૂટ આપતા હોય છે. પણ છૂટ આ વ્યક્તિગત છૂટ આપી શકે, એનો કદાચ બિચારાને હવે બીજું નથી જ કરી શકતો તો શું કરવાનું, તો પછી એને છૂટ અપાય. બાકી હોઠ ફફડે તો હકીકતમાં તમારો કૌશક તમારો ભાગી જશે, એ સમ્યક કૌશક કહેવાતો નથી. એટલે ભમલીએ પિત્ત મુચ્છાએ સુહુ મેહિમ અંગ સંચાલિત, આના સિવાય પણ સૂક્ષ્મ શરીર હલનચલન, બ્લડ આપણું ચાલ્યા કરે ને સતત શરીરમાં, તો એ પણ હલનચલન તો છે, તો એ આપણા કાબુમાં નથી. એ સૂક્ષ્મ અંગ સંચાલન થતું હોય, કફ અથવા ગળપો અથવા થૂંક નીચે ઊંચી થતું હોય તો એ સ્થિર સંચાલિત, સુહુમ દીઠી સંચાલિત. આંખ તમે ખુલ્લી કરીને કૌશક શરૂ કર્યો તો સામાન્ય આંખ પટપટે કોકવાર, કારણ કે સતત આપણે જોઈ ન શકીએ, તો એ જે છે એ પણ માપ છે આમાં, એટલે કે એની પણ છૂટ છે આમાં. સુહુમિમ દીઠી સંચાલિત એવમ આઈ એહિમ આગારિમ, એવમ આ તો બાર આગળ બતાયા, પણ બાકીના બીજા 4 આગળ આવશ્યક નિવૃત્તિમાં બતાવ્યા છે. એ આવશ્યક જે ગયા છે તો ચાલો કે નીચ વગેરે પડતી હોય તો એ તમે કૌશક શરૂ કર્યો અને કોઈ જગ્યાએ ત્યાં બાજુમાં જ આગ લાગી એવું લાગે તમને કે આગ તો મને બાળી નાખશે, તો ચાલુ કૌશકમાં તમે શરૂ કરેલો કૌશક જે છે એની બીજે જઈને તમે કૌશક અધૂરો કૌશક પૂરો કરી શકો. તમે જે જગ્યાએ કૌશક શરૂ કર્યો ને ત્યાં અચાનક આગ લાગી ગઈ તો તમે બીજી જગ્યાએ જઈને કૌશક કરી શકો ખરા. પછી બીજું પંચેન્દ્રિય જેની વિરાધના થતી હોય, તમારી સામે પંચેન્દ્રિય જેની વિરાધના થતી હોય તો જે છે
તમે કૌશલ શરૂ કર્યો કોઈ જગ્યાએ અને ત્યાં કોઈ તમારી સામે આવી અને કોઈ વ્યક્તિની હત્યા થતી હોય, ત્યાં કોઈ વ્યક્તિએ કૂકડો અને કોઈ મારતો હોય તો ત્યાંથી પણ તમે હટી અને પંચેજીની વિરાટના આપણી સામે થતી હોય તો ત્યાં જઈને અલગ જગ્યાએ જઈને તમે કૌશલ કરી શકો. બીજું ચોર બીગેનો ઉપદ્રવ આવે કદાચ તમે કૌશલ શરૂ કર્યો અને કોઈ બૂમ મારી કે ચોર આવી રહ્યા છે, આવું કંઈક થઈ રહ્યું છે, ધાર પડી રહી છે, તો તમે બીજી જગ્યાએ જઈને કૌશલ કરી શકો. અને સાપ અથવા જે છે અથવા ભીંત પડ્યું વગેરે, તો તમે જે કે કૌશલ શરૂ કર્યો અને ત્યાં કોઈ સાપ આવી રહ્યો છે લાગે અને આપણો જીવ બચાવવો જરૂરી છે, કારણ કે જીવન બહુ મહત્વનું છે. આ કૌશલ ભાગીદારનું પ્રાચીન માપનું છે, પણ સાપ કરડી જાય અને અથવા કોઈ ભૂકંપ આવ્યો અને ભીંત પડવું લાગે છે કૌશલ શરૂ કર્યા પછી, તો તમે અલગ જગ્યાએ જઈને તમે કૌશલ બાકીનું પૂરું કરો. તો આ 4 કારણ બીજા જે છે કારણો એના સિવાય એ બીજા 4 ઉમેરો, ઓલા 12 અને 4, આમ 16 આગારો વડે મારો કૌશલ છે અભગો અવિરાહીઓ. મારો કૌશલ છે અભગ્ન અને અવિરાધિત મારો કૌશલ થાય. 16 આગારની શૂટ કરી અને કૌશલ શરૂ કરવાનું. આના સિવાય બાકીના સમયમાં હલનચલન ન થવું જોઈએ. બસ આ 16 આગારની છૂટ તમને શ્વાસ લેવાના કારણે, છીંક આવવાના કારણે, બગાસું આવવાના કારણે, ઓડકાર આવવાના કારણે, વાછૂટ થવાના કારણે, એના કારણે શરીર હલનચલન થાય તો તમે તમારો કૌશલ ભાગતું નથી. પણ બાકીના સમયમાં તમારો જો હલનચલન થઈ ગયું, હસી ગયા કોઈ કારણથી, બીજું કોઈ થઈ ગયું તો તમારો કૌશલ ભાગી જાય છે. બરાબર, આટલું ધ્યાન રાખો. એવો અભગો અવિરાય સમજી લો. ભગ્ન એટલે વસ્તુ સંપૂર્ણ તૂટી જાય અને ભગ્ન કહેવાય, અને કંઈક ખંડન થાય એને વિરાધિત કહેવાય. દાખલા તરીકે કોઈ માટીનો ઘડો છે, પાણીનો ઘડો, બરાબર, વચ્ચેથી જ મોટું કાણું પડી ગયું તો એ ઘડો પાણી ભરવા કામ લાગવાનો ખરો? તો એ ભગ્ન કહેવાય. અને ખાલી આખો ઘડો સાજો છે પણ ઉપરના કાંઠલામાં કઈ સામે તિરડ આવી તો ઘડો આખો ખરાબ નથી થયો, સેજ તમે રિપેરિંગ કરીને આખો ઘડો પાણી ભરવા કામ લાગશે તો એ વિરાધિત કહેવાય. સેજ ખાલી ઉપરનો કાંઠલામાં થોડી કંઈક ખરી પડ્યું છે, થોડી કાંકરી વગેરે, અથવા નાનું તો ઝીણું કાણું પડ્યું છે તો એને વિરાધિત કહેવાય. એમ કૌશલમાં તમે એકદમ હલી ગયા અથવા જોશથી હસી પડ્યા તો તમારું કૌશલ ભાગી ગયો, અને સેજ સામાન્ય કંઈક હલનચલન થઈ ગયું તો તમારું એ કૌશલ વિરાધિત થઈ ગયું. એટલે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ તો આપણે સંકલ્પ કરીએ છીએ કે મારો કૌશલ કેવો થાવો? અભગો અવિરાયો. મારો કૌશલ સંપૂર્ણ ભાગે નહીં એવો પણ થાવો, અને સાથે સાથે થોડી પણ અતિચાર લાગે એવો ન થાવો. અભોગો અવિરાયો ઉજ્જમે કૌશગો. મારો કૌશલ આવો થાવો. પછી જાઓ અરિહંતાણમ ભગવંતાણમ નમુક કારણમ, કે જાઓ અરિહંતાણમ જે છે એ આખી પ્રતિજ્ઞા જે છે, જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક કારણ ન પારમી. આ કૌશલની સમય મર્યાદા બતાવી છે. કૌશલ ધ્યાનમાં કેટલા સમય રહું હું રહીશ? તો જાવ અરિહંતાણમ નમો અરિહંતાણમ બોલી અને ન પાડું ત્યાં સુધી, બરાબર. જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક કારણ ન પારમી. આ કૌશલની આખી સમય મર્યાદા બતાવી. કેટલા સમય? જો એક પાછું કહી દઉં કે આપણે જ્યારે 40 વર્ષનું કૌશલ કરીએ ને ત્યારે 40 વર્ષ જ પૂરા કરવાનું છે, બરાબર. જે ચંદ્રેશ્વર સુધી 4 લોગસ શાંતિના કૌશલ જ્યારે આપણે ત્યારે આપણે 4 લોગસ પૂરા ગણવાના. તો એ સમય મર્યાદા ત્યાં ફાઇનલ થઈ ગઈ. પણ આપણે ત્યાં છે ને કૌશલના 2 પ્રકાર આવતા હતા, ચેષ્ટા કાયસર્ગ અને અભિભવ કાયસર્ગ. તો 4 લોગસનો કૌશલ કરો, 40 લોગસનો કૌશલ કરો, 1 નૌકાનો કૌશલ કરો, 2 લોગસનો કૌશલ કરો પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં, તો આ બધા ચેષ્ટા કાયસર્ગ કહેવાય. અભિભાવ કાયસર્ગ જે છે એ પણ ખાલી પોતાની સાધનાને વિકસાવવા માટે મહાત્માઓ અને શ્રાવકો પણ અભિભાવ કાયસર્ગ કરતા હતા. અભિભાવ કાયસર્ગમાં કોઈ ચોક્કસ લોકોનું માપ હોતું નથી, પણ 1 કલાક 2 કલાક, જેમ ઓલા ચંદ્રાવતન રાજાએ નક્કી કર્યું હતું ને કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી મારે કૌશલ ધ્યાનમાં રહેવાનું. વાત એવી છે કે ચંદ્રાવતન રાજા પરમાત્માના સમયમાં થઈ ગયેલા રાજા, અને એ રાજા જે છે એમને પરમાત્માની દેશના અથવા ગુરુભુની દેશના સાંભળતા ઘણી વાર ઈચ્છા થાય કે હું પણ કૌશલ ધ્યાનમાં જાઉં, પણ રાજકાજના સમયમાંથી એમને એટલું બધું કામ રહેતું હતું કે કૌશલ કરી શકતા નહોતા. પણ એક વખત સાંજે કચેરીમાં કામ પૂરું થઈ ગયું અને ઘરે આવ્યા ત્યારે યાદ આવ્યું કે આજે હું કૌશલ ધ્યાન કરી લઉં. અને પછી પોતાના જે જગ્યા હતી સિંહાસન એની બાજુની સામેની ભાગમાં એક દીવો જળ હટતો હતો, અને ઘી થોડું બાકી હતું. થયું કે ઘી જ્યાં હમણાં થોડી વાર 10 મિનિટમાં 15 મિનિટમાં કે અડધો કલાક પૂરું થઈ જશે, એટલે એને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી મારે કૌશલ ધ્યાનમાં રહેવું. અને એ ઘીમાં લગભગ પૂરું થવા હતું, અને એક દાસી આવી એને જોયું કે મહારાજા આ દીવાની સામે કંઈક ધ્યાન કરી રહ્યા છે, દીવામાં તો ઘી પૂરું થવાયું છે, જો દીવો બુઝી જશે તો મહારાજાનું કૌશલ અધૂરો થઈ જશે, અત્યારનું કૌશલ ઠંડી થઈ જશે. એટલે થોડું ઘી અંદર પૂરી દીધું, એટલે ચંદ્ર રાજાનું કૌશલ થોડો
સંકલ્પ શું કર્યો હતો કે આ જ્યાં દિવસ સુધી દીવો બળે ત્યાં સુધી મારે કાવસક ધ્યાનમાં રહેવાનું, અને એના કારણે કાવસક એમનો આગળ વધી ગયો. પછી થોડી વાર થઈ, 2 કલાક જેવું થયું છે, પાછું ઘી પૂરું થવા આવ્યું, પાછી દાસી ઘી નવું પૂરી ગઈ ને એમ કરતાં કરતાં આખી રાત એમનું કાવસક ધ્યાન એમનું શરૂ ચાલુ રહ્યું. અને આજ તો કોઈ એવો અભ્યાસ નહીં એક સાથે આટલા ઉભા રહેવાની, અને એના કારણે પડી ગયા અને પછી દેવલોકમાં ગયા. એ બધી વાત આવે છે આપણે સાથે. તો આવું જે છે એક સંકલ્પ સાથે કે અમુક કલાક સુધી, 2 કલાક સુધી, 3 કલાક સુધી, અથવા અમુક આ ગધેડોનો ભૂકે ત્યાં સુધી 17 વિધિ પૂજા રચાય છે ને, શકલચંદ્ર ઉપાધ્યાય મહારાજા એમનો સંકલ્પ કરેલો કે બાજુના ઘરમાં કુંભારનો ગધેડો જે છે એ અવાજ ન કરે ત્યાં સુધી મારે કાવસક કરો. અને ગધેડો છે એનો એમાં સ્વભાવ છે કે અમુક 2-3 કલાક થાય એટલે પાછો અવાજ કરે. એ પણ એ દિવસે કુદરતી બન્યું હતું કે કુંભાર છે પોતાના ગધેડા લઈને બહાર ગામ જતો રહેલો. એમ આખી રાત એમને કાવસક ધ્યાનમાં રહ્યા, અને આખી આ 17 વિધિ પૂજા જે આપણે ધજાના દિવસે આપણે ભણાવીએ છીએ, જે દિવસે એ પૂજા જે છે એ આવી રીતે ભણાવી છે આપણે. તો આવી રીતે પહેલાના કાળમાં અભિભવ કાયસર્ગ જે છે ને એમાં કોઈ ચોક્કસ લોગસનું માપ નહોતું. શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર માત્ર ખાલી જે કંઈ થયું છે એને જોયા કરું, એમાં કોઈ લોગસ, કોઈ પદ નહીં અથવા કોઈ પણ ચિંતન કરી શકાય એવું અભિભવ કાયસર્ગ પોતાના શરીરને અને દેહને, આત્મા અને શરીરને બેને અલગ પાડવાની આખી પ્રક્રિયા દ્વારા જીવ આત્મા જે છે આવું એક કાવસક ધ્યાનની પ્રેક્ટિસ કરતો હતો વારંવાર. તેને અભિભવ કાયસર્ગ કહેવાય. તો આ અભિભવ કાયસર્ગ અને ચેષ્ટા કાયસર્ગ જે છે એમાં એટલે નમો જાવરિહંતાણમ ભગવંતાણમ, જ્યારે પણ કોઈ પણ મહાત્મા જે છે એ કાવસક અભિભવ કાયસર્ગ કરે કે ચેષ્ટા કાયસર્ગ કરે ત્યારે નમો અરિહંતાણમ બોલી અને પછી કાવસક પાડે. તો આ કાવસકની સમય મર્યાદા કેટલી કે જ્યાં સુધી નમો અરિહંતાણમ બોલી ન પાડું ત્યાં સુધી હું મારી કાયાને, પછી હવે સ્વરૂપ શું છે, ઠાણિનમ મોણિનમ જાણિનમ અપ્પાણમ ભોસિરામ, બરાબર. એટલે કે એક મારી કાયાને એક સ્થાનમાં રાખવા દ્વારા, મારા મનને ધ્યાનમાં રાખવા દ્વારા અને વચન યોગને મૌન કરવા દ્વારા મારી કાયાને હું અપ્પાણમ કાયમ મારી કાયાને હું ઓછી રાહું છું. આજે છે કાવસકનું સ્વરૂપ થયું. કાવસકમાં શું કરવાનું છે, એ રીતે મનમાં આવતા વિચારોને બાજુમાં મૂકી દેવાના છે. બોલવાની ઈચ્છા થાય તો બોલવાનું પણ નથી, કાયાનું હલનચલન પણ કરવાનું નથી. એ મન વચન કાયની સંપૂર્ણ સ્થિરતા કાયસર્ગમાં થવી જોઈએ. આ કાવસકનું સ્વરૂપ છે. અને એની પ્રતિજ્ઞા શું છે, અપ્પાણમ વોશિરામી, હું મારી કાયાને હું વોશિરાવું છું. આ પોતાની એક પ્રતિજ્ઞા થઈ. હવે હું કાયાને વોશિરાવું છું, બીજી કોઈ પ્રક્રિયા હું કરીશ નહીં. આ 4 વસ્તુ આ અંદર સૂત્રમાં બતાવેલી છે. આ ભાવના સાથે જો તમે કાવસક શરૂ કરો ને, તમને ક્ષણે ક્ષણ જાગૃતિ રહે કે મારે મારી કાયાને હલન ચલન કરવાની નથી, મારા મનને મારે લોગસમાં જ રાખવાનું છે, બીજું કોઈ વચન બોલવાના પણ નથી. એમ આ અંદર સૂત્ર બોલવા દ્વારા આપણે પ્રતિજ્ઞા તાવ કાયમ ઠાણિનમ મોણિનમ ચાણિનમ અપ્પાણમ ભોશિરામી. તો ત્યાં લખ્યું છે કે જે આકાશ પ્રદેશની શ્રેણીમાં તમે રહ્યા હોય એનાથી બીજી આકાશ પ્રદેશ શ્રેણીમાં ન જવાય એટલી સૂક્ષ્મ આપણી કાયાને વધારે રીતે સ્થિર કરવાની છે. એક ખાલી 100 જેટલો ભાગ જે છે ને, 100ના અગ્રભાગ એટલો ભાગ પણ તમારો હલે નહીં એટલું ધ્યાન આપણે રાખવાનું છે કાવસકમાં. બોલો, હવે આપણે વિચારીએ કે આપણે કાવસકમાં આવું ધ્યાન રહેશે ખરું આપણું? બોલો. એટલે કાયસર્ગ જો અન્ય સૂત્ર બરાબર સમજણપૂર્વક જો બોલવામાં આવે અને પ્રતિજ્ઞાપૂર્વક જો એ સૂત્ર બોલવામાં આવે તો આખો કાવસક આપણો સમ્યક ગુણોની સંભાવના છે. હા, થઈ શકે, કઈ અઘરું નથી. અત્યારે એવા કાયસર્ગ ધારી મહાત્માઓ છે, હિંમતભાઈ બેડા હતા ને, દિવસોના કલાકોને આખી રાતના રાત કાવસકમાં રહેતા હતા. બોલ, મેં તમને વચ્ચે વાત કરી છે ને કે અમે બર્મામાં હતા ત્યારે સ્થાનકવાસી મહાત્મા લગભગ 2-2 કલાક કાવસક ઉભા રહેતા. બિલકુલ લાગે આપણે દેખાય દેખાય મને લાગે પથ્થર ઉભો એવું લાગે આપણને, બિલકુલ હલચલ ના દેખાય આપણને, એકદમ સ્થિરતા. બસ અભ્યાસથી આ વસ્તુઓ અશક્ય નથી. શરૂઆતમાં લાગે આપણે ખાલી ચડે એવું લાગે, પણ એક ચોક્કસ બેલેન્સિંગની મુદ્રાથી ઉભા રહો ને તો લગભગ એ પણ નહીં થાય. બની શકે કોઈનું શરીર નબળાઈ હોય અથવા કોઈ તો એને ખાલી ચડી પણ શકે, પણ જેમ જેમ પહેલા એક સાથે તમે 108 લોકોનો કાવસક કરો તો તકલીફ થઈ જાય. પણ શરૂઆતમાં ધીમે ધીમે કરો ને, શરૂઆતના 5 લોગર, પછી 7 લોગર, એમ કરતા તમે આગળ વધો તો તમે કલાપૂર્ણ સુધી માણસાની વાત આવે છે કે ઊભા જેટલા 9 પદના છે ને, 9 પદના જેટલા ગુણો, અરિહંતા 12, પછી સિદ્ધપદના 8, એ તે સંસદ પદ, દર્શન પદના, જ્ઞાન પદના 51, એમ 300 જેટલા થાય ને, 349 વધારે 333 પછી એવું થાય તો 300 જેટથી વધારે લોગસનો કાવસક, 99 પદનો કાવસક ભેગો કરતા ઉભા. મોટી ઉંમરે પણ કાવસક કરતા એમને ઘણા મહાત્મા જોયેલા છે. એમના સાધુ ભગવંતો પણ કહેતા હતા. અને ભદ્રકરજી મહારાજ સાહેબ પણ ઘણા લોગસનો ઉભા કાવસક કરતા હતા. તે કાવસક છે ને આપણી બહુ મજાની પ્રક્રિયા હતી. જે પણ ધારણા અને ઊંડાણમાં ઉતરશે ને સાધનામાં એને ખ્યાલ આવશે કે કાવસક છે ને સૌથી વધારે નિદ્રા કરાવવાનું છે.
કારણ કે આશ્રમના દર સંપૂર્ણ બંધ થઈ જશે એમાં, અને માત્ર સંબર અને નિજરા એટલે ફૂલ શરૂ થઈ જશે વખતે. એટલે સૌથી વધારે નિર્જરા અને સંબર ભાવ કાયા સદુમાં થાય છે. કારણ કે ત્યાં લખ્યું છે ભગવતી સૂત્ર, યાવત કંપન તાવત બંધ છે. આ ભગવતી સૂત્રનો ગુજરાતી અનુવાદ દેવચંદ્રી માસે કર્યો. જ્યાં સુધી કંપન ચાલુ ત્યાં સુધી કર્મબંધ ચાલુ. પણ કૌશલમાં સંપૂર્ણ કંપન બંધ થઈ જાય, મન પણ ચાલતું નથી, વચન પણ ચાલતું નથી, કાયા પણ સ્થિર થઈ ગઈ છે. એટલે આશ્રવ બંધ થઈ ગયો અને સંબર અને નિજરા શરૂ થઈ ગઈ ત્યાં. એટલે અભ્યાસથી કઈ વસ્તુ દુષ્કર નથી. એક સાથે 108 લોકોનો તમે કૌશલ 108 લોકોનો કૌશલ ન કરી શકો, પણ ધીમે ધીમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાઓ ઉદ્ધારમાં આવો અનુભવ થાય છે અમને લોકોને કે 100 લોકોનું કૌશલ ભેગો કરવો ના આવે ને. શરૂઆતમાં માણસે બહુ વાર લાગે, થાક લાગે, પણ જેમ જેમ અભ્યાસ કરતો જાય ને 7-8 દિવસ થાય, 10 દિવસ થાય, પછી માન એટલી સ્થિરતા કે ઓછા સમયમાં કૌશલ પૂરો થઈ જાય અને સાથે સાથે સ્થિરતા પણ ખૂબ વધતી હોય છે. 100 લોકોના કૌશલમાં ઘણા બધા ઉદ્ધારના આરાધકોનો અનુભવ સાંભળેલો આવી તમે. એટલે કૌશલમાં આવી રીતે અભ્યાસ, બસ અભ્યાસથી કોઈ વસ્તુ દુષ્કર નથી, ધ્યાનમાં રાખવાનું. એક વાત આવે છે ને શાસ્ત્રમાં કે એક રાણી જે છે પેલી ભેંસે જન્મ આપ્યો, નાની પાડાને જન્મ આપ્યો, એને ઉચકીને 7 ચડે, બીજા દિવસે પણ 7 ચડે, ત્રીજા દિવસે પણ 7 ચડે, અને છેલ્લા દિવસે જ્યારે ભેંસ મોટી થઈ ગઈ તો એને પણ 7 ચડવા માંડી. તો કોઈ કીધું આ કઈ રીતે થાય? તો કે બસ અભ્યાસથી કઈ વસ્તુ. પહેલા દિવસે જ્યારે પાડી જન્મીને ત્યારે બચ્ચાનું વજન 10 કિલો કે 20 કિલો હશે, પણ બીજા દિવસે જ્યારે એનું વજન થોડું વધે ને, બાળક મોટું વજન વધતું જાય, પણ માતાને પણ અનુભવ છે. જો બાળક જન્મે ત્યારે અને પછી 2 વર્ષનો થાય પેલું ઉચકીને ફરે, માતાને લાગે ભાર લાગે કોઈ દિવસ? રોજની ઉચકવાની તેડવાની પ્રેક્ટિસ હોય ને પછી બાળકનું વજન માતાને લાગતું નથી. અભ્યાસથી તમને અનુભવ જશે બધા બહેનોને. બોલો, બાળક મોટું થયું છે, વજન તો વધ્યું છે, નાનું ઉંમર પણ વધી, બધું વજન વધ્યું છે, છતાં પણ બાળકનું વજન માને લાગે છે. રોજની પ્રેક્ટિસ હોવાના કારણે વજન વધી રહ્યું છે રોજનું, પણ પ્રેક્ટિસ હોવાના કારણે વજન લાગતું નથી ને, એ મામાં પણ સમજવાનું. જેમ જેમ તમે કૌશલ ધ્યાન કરતા જાઓ તેમ તેમ તમને ખ્યાલ આવે કે કયા કારણોથી મારું મન ચંચળ બને છે. એ મન ઉપર પણ ધીમે ધીમે કાબુ આવતો જશે એના કારણે. તો આ અન્ય સૂત્ર બોલી અને કૌશલ ધ્યાન આપણે કરવાનું છે. હવે લોગસ સૂત્ર આપણે જોઈએ થોડું, બહુ મજાની લોગસની વાતો છે. તો લોગસ ઉદ્યોગરે આ છે ને, લોગસ સૂત્રનું નામ બીજું છે નામસ્તવ જે છે, બરાબર. એટલે આપણને લગભગ છે ને શરૂઆતમાં 18, 20 કે 22, 25 વર્ષ સુધી માણસે લગ્ન ન થાય ને, અથવા લગ્ન પછી પણ લગભગ 30 વર્ષ સુધી છે ને માણસે પોતાના રૂપનો બહુ મોહ છે. પોતાના રૂપનો ઘડીએ ઘડીએ માણસ દર્પણમાં જોયે કે ઘડીએ ઘડીએ મારો ચહેરો કેવો છે એવું લાગ્યા કરે. પછી 25, 27 કે 30 વર્ષ પછી લગભગ નામનો મોહ શરૂ થતો હશે. નામનો મોહ શરૂઆતમાં લગભગ એટલો બધો નથી હોતો, મારું નામ લગભગ એવું થતું નથી. શરૂઆતના વર્ષમાં રૂપનો મોહ હોય છે, અને પછી લગભગ પછીના 30 વર્ષ પછી 80, 90, 100 વર્ષથી મારું નામ ક્યાં આવ્યું, મારું નામ બોલાયું કે નહીં, મારું નામ ચાલવું જોઈએ, મારી પેઢી ચાલવી જોઈએ, પછી નામનો મોહ દિવસે દિવસે વધતો જાય છે. તો નામ અને રૂપનો મોહને તોડવા માટે પરમાત્માનું રૂપ એ પ્રતિમાનું આલંબન, એ રૂપનું આપણો મોહ જે છે આપણા રૂપનો મોહ, એને તોડવા માટે પરમાત્માની પ્રતિમાનું આલંબન લેવાનું. એટલે આગીવાળા પરમાત્માના દર્શન કરીને, પરમાત્માના રૂપને જોઈને, પરમાત્માની રૂપ જે રાજાની અવસ્થા, પરમાત્માની બીજી અવસ્થાનું વિચારણા કરી અને આપણા રૂપનો મોહ તોડવાનો છે. અને પરમાત્માનું નામ સ્મરણ કરીને લોગસ સૂત્ર વગેરે બોલી અને આપણા નામના મોહને તોડવાનો છે. ખ્યાલ આવ્યો? તો લોગસ ઉદ્યોગરે, તો લોગસ એટલે કે લોકનો ઉદ્યોગ કરનારા પરમાત્મા છે. તો ઉદ્યોગ છે 2 રીતે, દ્રવ્ય ઉદ્યોગ અને ભાવ ઉદ્યોગ. તો દ્રવ્ય ઉદ્યોગ એટલે શું કે પરમાત્મા જ્યારે પરમાત્માનો જન્મ થાય, પરમાત્માની દીક્ષા થાય અને પરમાત્માનું કેવળ જ્ઞાન થાય, અને કોઈ શાસ્ત્રકાર 5 નરકની વાત કરે છે, પણ 7 નરકે થયા અજવાળા ખાવાને પણ સુખકારી. જ્યારે પરમાત્માનો જન્મ થાય ત્યારે 7 નરકમાં અજવાળું ફેલાઈ જતું હશે. એ પરમાત્મા આ રીતે લોકમાં પ્રકાશ ફેલાવનારા દ્રવ્યથી આ રીતે પરમાત્મા લોકમાં પ્રકાશ ફેલાવે છે. અને ભાવ તરીકે પરમાત્મા પ્રકાશ શું ફેલાવે છે? પરમાત્મા આ દેશના આપવા દ્વારા હરેક વ્યક્તિની અંદર આત્મ તત્વમાં પ્રકાશ પાડનારા પરમાત્મા થાય. લોગસ ઉદ્યોગ કરે, લોકનો ઉદ્યોગ કરનારા, એટલે પરમાત્મા લોકમાં ઉદ્યોગ આ રીતે દ્રવ્યથી 7 નરકમાં અજવાળા થાય, તો બીજા લોકમાં તો અજવાળા થાય જ 100%. ઉપરના પૃથ્વી લોકમાં, દેવલોકમાં અજવાળું થાય 100%. અને અભ્યંતર ઉદ્યોગ એટલે કે ભાવ ઉદ્યોગ એટલે શું? પરમાત્મા કેવળ જ્ઞાન દ્વારા, સર્વ વસ્તુને જોવા દ્વારા પરમાત્મા આખી સમસ્ત જીવ સૃષ્ટિને બતાવે છે. 14 રાજલોકનું વર્ણન કરે છે, પછી 12 દેવલોક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અરૂપી પદાર્થો છે એને બતાવવાનું કામ કરવા દ્વારા જીવની અંદર પ્રકાશ પાડતા હોવાથી પરમાત્મા આ રીતે લોકમાં ઉદ્યોગ કરતું છે. લોગસ ઉદ્યોગરે ધમ્મ તીર્થ યરે જીણે, ધર્મ તીર્થની સ્થાપના કરવા વાળા, અને જીન એટલે પરમાત્મા રાગ અને દ્વેષને જીતેલા જે છે.
ધમ્મ તિથયરે જીણે અને અરિહંતે કિત્તૈસમ 24 સંપી કેવલી. આવા અરિહંત પરમાત્મા જે 24 પરમાત્મા થઈ ગયા છે અને જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા છે એમનું હું કીર્તન કરીશ. જો કીર્તન એટલે સ્મરણ મનમાં કરાય, કીર્તન ઉચ્ચાર પૂરો કરાય. ભજન કીર્તન બોલે આપણે, એકલી ધૂન બોલાવે છે માણસ, તો એને પણ ભજન કીર્તન બોલાય છે. ભજન અને કીર્તન એ બોલીને કરાય, એક ધૂન સાથે કરાય, એક લય સાથે કરાય અને ભજન કીર્તન કહેવાય. તો પરમાત્માનું ઉચ્ચાર પૂર્વક, સ્પષ્ટ ઉચ્ચાર પૂર્વક એક લય સાથે હું લોગસનું ઉચ્ચારણ કરીશ. અરિહંતે કિત્તૈસમ, હું આવા 24 પરમાત્માનું એક એકનું નામ લેવા પૂર્વક હું કીર્તન કરીશ. આ પહેલી ગાથા જે છે ને એ શાશ્વતી ગાથા બતાવી છે આપણે. પછી બીજી હતી ઉષભ મધ્યમ ચવાળી, પછી સુભીમ છે પુપદંતમ અને છેલ્લી ગાથા. આ 3 ગાથા અશાશ્વતી બતાવી છે, એ શાશ્વતી નથી. અને બાકી પછી એવમય અભિથુવા, પછી ચંદેશુ નિમલેરા વગેરે બાકીની 3 ગાથા જે છે, એટલે પહેલી અને બાકીની 3 આ 4 ગાથાઓ જે છે એ શાશ્વતી ગાથા બતાવી છે. અને બાકીના જે નામ આવે છે એ ગાથા જેમ જેમ 24 બદલાય તેમ તેમ તીર્થંકરના નામ બદલાય તેમ એ 24ના નામ એમાં એડ થવાના કારણે એ 3 ગાથા અશાશ્વતી કહેવાય છે. આ ધ્યાનમાં રાખો. લોગસ સૂત્ર પ્રાય શાશ્વતો કહેવાય. નૌકાર મહામંત્ર, કરીભદ્તે સૂત્ર, નમુત્થુણમ સૂત્ર આ શાશ્વતા કાયમ માટે છે. નમુત્થુણમ અનંતથી 24થી ચાલતું આવે છે અને ચાલવાનું છે. એ રીતે નવકાર મહામંત્ર પણ વર્ષોથી અનંતાકાળથી ચાલતો આવે છે, અનંતકાળ સુધી ચાલવાનું છે. એટલે કરીભદ્તે સૂત્ર પણ આજ અનંતા તીર્થંકરો પણ આજ કરીભદ્તે ઉચ્ચાર્યું છે. ભવિષ્યમાં જે તીર્થંકર થવાના છે આ જ કરીભદ્તે સૂત્ર ઉચ્ચારવાનું છે. એટલે 3 સૂત્ર શાશ્વતા જે છે, લોગસ સૂત્ર જે છે અશાશ્વતું અને શાશ્વતું બંને 3 ગાથાની અપેક્ષાએ અશાશ્વતું અને બાકીની 4 ગાથાની અપેક્ષાએ અને શાશ્વતું આપણે ત્યાં ગણ્યું છે. ઉષભ મજીયમ ચ વંદે, એટલે ઋષભદેવ ભગવાન અજીતનાથ ભગવાનને હું વંદન કરું છું. સંભવ મભિણમ દણમ ચ, એટલે આમાં ધ્યાનમાં રાખવાનું સંભવ મભિ અણમ દણમ ચ ઘણા બોલતા હોય છે, તો અણમ અમે ઉમેરવાનું નથી, મભિણમ દણમ ચ એટલે સંભવનાથ ભગવાનને, અભિનંદન ભગવાનને અને સુમહિમ ચ સુમતીનાથ ભગવાનને હું વંદન કરું. સુમહિમ ચ પૌમપહમ સુપાસમ, પૌમપહમ એટલે પદ્મપ્રભા સ્વામી, સુપાસમ એટલે સુપાસન ભગવાન, ચંદ્રપહમ વંદે ચંદ્રપ્રભા સ્વામીનું વંદન કરું છું. બરાબર. સુવિહિમ ચ પુષ્પદંતમ, હવે આમાં સમજી લો. સુવિહિમ છે એટલે સુવિધિનાથ ભગવાન અને જેમનું બીજું નામ પુષ્પદંત છે. હવે આમાં પણ પ્રભુ ટીકામાં ચર્ચા કરી છે કે દિગંબરો જે છે ને એ પુષ્પદંત નામને મુખ્ય માને છે અને સુવિધિ એમનું વિશેષણ વાપરે છે. અને આપણે શ્વેતાંબર પરંપરામાં સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એમનું વિશેષણ છે કે પુષ્પના જેવા એમના દાંત છે, મોગરાના કડીના જે મોગરો હોય ને, મોગરો કુંદનું પુષ્પ એના જેવા એનું કડી હોય એના જેવા પરમાત્માના દાંત છે. એટલે પુષ્પદંત એટલે પુષ્પના કડી જેવા એકદમ સફેદ જેમના દાંત છે એવું પુષ્પદંત સુવિધિનાથ ભગવાનનું નામ છે, વિશેષણ છે. તો આના પણ ઘણી બધી ચર્ચાઓ થયેલી, આપણે ચર્ચામાં જોવું નથી અત્યારે, પણ આ બીજા બધા ભગવાનનું વિશેષણ ન મૂક્યું, આમનું જ કેમ મૂક્યું અને એમનું નામ આ રીતે 2 કેમ ભેગા મૂક્યા એના માટે પણ ચર્ચાઓ થયેલી છે ત્યાં કને. એ આપણે ચર્ચામાંથી ઉતરવું અત્યારે. તો સુવિહિમ છે પુષ્પદંતમ, શિયલ એટલે શીતલનાથ ભગવાન, સિજ્જંસ એટલે શ્રેયાસનાથ ભગવાન, વાસુ પૂજ્યમ છે એટલે વાસુ પૂજ્ય સ્વામી ભગવાનને પણ હું વંદન કરું છું. ચ છે ને એ અને એવા અર્થમાં છે. વાસુ પૂજ્યમ છે. વિમલ એટલે વિમલનાથ ભગવાન, અનંતનાથ ભગવાન, વિમલ ધમ્મમ સંતિમ છે વંદામી, ધર્મનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને પણ હું વંદન કરું છું. ધમ્મમ સંતિમ છે વંદામી. કુંથુમ અરમ છે મલ્લિમ, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન, મલ્લિનાથ ભગવાનને પણ હું વંદન કરું છું. કુંથુમ અરમ છે મલ્લિમ. પછી વંદે મુનિ સુબ્બયમ, મુનીશ્વર ભગવાનને પણ હું વંદન કરું છું. પછી નમી જીણમ ચ વંદામી રિઠ્ઠનેમી આસમ તદ્ધમાણમ ચ, એટલે નમીનાથ ભગવાનને, અરિઠ્ઠનેમી એવા નેમિનાથ ભગવાનને, પાસુનાથ ભગવાનને અને વર્ધમાન પરમાત્માને હું નમસ્કાર કરું છું. એવી રીતે 24 ભગવાનના એક ભગવાનના નામ લેવા પૂર્વક આ ભગવાનને વંદના કરી. હવે એવમ મયે અભિથુવા, તો એવમ મયે જે છે ને એવમ આ પ્રમાણે એક પરમાત્માનું નામ લેવા પૂર્વક મ એટલે મારા વડે, મ એટલે મારા વડે, અભિથુવા એટલે અભિથુવા શબ્દ બહુ મહત્વનો શબ્દ છે. અભિથુવાનો મતલબ સિદ્ધશિલામાં બિરાજમાન એવા 24 ભગવાન નહીં, અભિથુવાનો સામે રહેલા, મારી સામે રહેલા. મેં જ્યારે નામ લીધું પરમાત્માનું ત્યારે એક પરમાત્મા મારી સામે ભાવ સૃષ્ટિમાં સામે આવી ગયા છે. અભિધુવા સામે રહેલા એવા પરમાત્માની મેં સ્તુતા કરી છે. મારી સામે રહેલા સિદ્ધશિલામાં બિરાજમાન નહીં, પણ મારી સામે રહેલા સમોસમાં બિરાજમાન 24 સમોસમાં જાણે રચાઈ ગયા છે. અને એક સમોસમાં ઋષભદેવ ભગવાન બેઠા છે, બીજા સમોસા અજીતનાથ ભગવાન બેઠા છે, બીજા સમોસા શંભુનાથ ભગવાન બેઠા છે. 24 સમોસામાં 24 ભગવાન બેઠા છે. એવા સામે રહેલા એવા પરમાત્માની મેં સ્તવના કરી છે.
એવમ મય અભિથુવા. અને આ પરમાત્મા કેવા છે? વિહુય રય મલા, જેને પોતાના રજ અને મલ ખંખેરી વિધુત એટલે ખંખેરી નાખ્યા છે. જો રજ એટલે શું? વિહુય રય, રય એટલે રજ, જેને નવા કર્મો બંધાતા નથી. નવા જે કર્મો બંધાય ને એ આપણે તો શાસ્ત્રમાં રજ કીધી છે. અને મલ એટલે કે જે જૂનો બેલેન્સમાં હોય, જે બેલેન્સમાં જે કર્મમળ પડ્યો છે એને આપણે ત્યાં મળ શબ્દ વાપર્યો છે. પણ પરમાત્માએ જૂનો કર્મ જે હતા બંધનમાં એ બધા કર્મોનો નાશ કરી દીધો છે અને એના મોહને કર્મ ખપાવી નાખ્યું છે. એના કારણે નવા કર્મો પણ નવા પાછા બંધાતા નથી. એટલે વિહુય રયમલા કે રજ અને મલ, જેને બંને પ્રકારના નવા આવતા કર્મો અને જૂના બંધાયેલા કર્મો બંને પ્રકારના કર્મોને જેને ખંખેરી નાખ્યા છે, નાશ કરી દીધો છે, એવો અર્થ વિહુય રયમલા. પહીન જરા મરણા, એટલે કે જેમને જરા કે ઘડપણ અને મરણ, કારણ કે તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા જે છે એમને મરણ હવે નથી. તીર્થંકર ભગવાન મરણ એમ અપેક્ષા કહેવાય, પણ એમ મરણ તો નથી પાછું, કારણ કે એમને મરણ જેવી અસર નથી થતી ત્યારે. અને સિદ્ધ પરમાત્મા અપેક્ષા જોવા જોઈએ તો ત્યાં એમ કે કોઈ મરણ પણ ત્યાં કાંઈ નથી. વિહુય રયમલા પહીન જરમરણા 24 સંપી જીનબરા, આવા 24 તીર્થંકર પરમાત્મા જે છે નપીથી બાકીના બીજા પણ લઈ લેવાના. જે કે અનંત 24 જે થઈ ગયા એ બધા જ પરમાત્મા જે છે એ બધા પરમાત્મા છે તીર્થયરા, જે તીર્થંકર થઈ ગયા છે. મેં પશ્યંતુ, એટલે મારી ઉપર પ્રસાદ વરસાવો, મારી ઉપર મહેરબાની કરો, મને તમારી કૃપાધારામાં ભીંજવી દો, એવો ભાવ એમાં રહેલો છે. તીર્થયરા મેં પશ્યંતુ. પછી કીર્તિય વંદીય મહિયા, એટલે કે આવા પરમાત્માને કીર્તન કર્યું છે, આવા પરમાત્માનું મેં વંદન કર્યું છે. અને મહિયા એટલે કે આવા પરમાત્માનું પૂજન કર્યું. કીર્તિય વંદીય મહિયા, જે લોગસ ઉત્તમા સિદ્ધા, જે લોકમાં ઉત્તમ રીતે સિદ્ધ થયેલા છે. ઉત્તમા શબ્દ છે એનો પણ બે શબ્દ અર્થ કર્યા છે આપણે ત્યાં. ઉત્તમા એટલે શ્રેષ્ઠ રીતે, જે બીજા જનરલ કેવલી ભગવંતો છે એના કરતાં પોતે કેવજ્ઞાન પામ્યા પછી હજારો ને લાખોને તારીને તીર્થની સ્થાપના કરીને જે લોકો સિદ્ધ થયા છે, ઉત્તમ રીતે સિદ્ધ થયા છે. બીજું ઉત્તમાનો અર્થ છે તમ એટલે અંધકાર. જે પરમાત્મા તમસ એટલે કે મોહના અંધકારથી જે પેલે પાર પહોંચી ગયા, તમ ઉત્તમા. તમ એટલે મોહનું અંધકાર અથવા બીજા 8 પ્રકારના કર્મનું જે અંધકાર એનાથી જે ઊંચે ઉઠી ગયેલા છે, એનાથી ઉપર થઈ ગયા છે, તરી ગયા છે, એવા જે લોકો ઉત્તમા સિદ્ધા અને ઉત્તમ રીતે સિદ્ધ થયેલા છે એવા પરમાત્મા, સિદ્ધ પરમાત્મા આરોગ્ય બહુલાભમ સમાહી વર ઉત્તમમ નિંતુ. આરોગ્યનો અર્થ ત્યાં મોક્ષ કર્યો છે. ત્યાં ભાવ આરોગ્ય ત્યાં શબ્દ વાપર્યો છે. ભાવ આરોગ્ય એટલે મોક્ષ, મોક્ષની પ્રાપ્તિ થાય એના માટે બહુલાભમ અને સમાહી વરમ, એટલે કે મને બોધિલાભની પ્રાપ્તિ થાવ. મોક્ષની પ્રાપ્તિ થાય એટલે મોક્ષનું ભૂષ સ્વરૂપ એવું બોધિલાભ મને પ્રાપ્ત થાવ. અને સમાહી વરમ ઉત્તમમ દિંતુ, ઉત્તમ એવી સમાધિ અને શ્રેષ્ઠ પ્રકારની સમાધિ એવી મને સમાધિને તમે આપો. આ જે ગાથા છે ને કીર્તિય વંદીય મૈયા, તમને શરૂઆતમાં ચોમાસાના આપણે શરૂઆતમાં કીધેલું કે આ ગાથા જે છે ને સમાધિ મરણ માટેની ગાથા છે. લોગસ કલ્પમાં આ ગાથા જે છે એની આગળ ઓમ ઓમ અંબરાય અને પછી કીર્તિય વંદીય મૈયા, જે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બહુલાભમ સમાહી વરમ ઉત્તમમ દિંતુ સ્વાહા, આ આખો મંત્ર બની જાય છે. અને લોગસ કલ્પમાં આ ગાથાનો ઉપવાસ કરી અને 1500નો જાપ કરો તો સમાધિ મરણની પ્રાપ્તિ થાય, એવું એના લોગસના કલ્પમાં લખેલું છે. ખરેખર હરેક વ્યક્તિએ આનો એકવાર જાપ કરી લેવો જોઈએ ઉપવાસ કરીને. ખાલી આગળ 2 બીજો ઉમેરવા છે, ઓમ ઓમ અંબરાય, અને આખી ગાથા લેવાની છે. અને છેલ્લે સ્વાહા સમાહી વરમ ઉત્તમમ દિંતુ સ્વાહા. આ ગાથા ઉપવાસ કરી અને એનો 1500નો તમે જાપ કરો તો સમાધિ મરણની પ્રાપ્તિ થાય, એવું લોગસ કલ્પમાં લખેલું છે. તો આરોગ્ય બહુલાભમ સમાહી વરમ ઉત્તમમ નિંતુ. ચંદ્રેશુ નિર્મલ લહેરા, પરમાત્મા ચંદ્રથી પણ અધિક નિર્મલ છે. આયચેસુ અહ્યમ પયાસેરા, એટલે કે પરમાત્મા આયચેસુ આદિત્ય એટલે સૂર્ય, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા છે. સૂર્ય જે છે ને એ પ્રકાશ આપે તો ભૈરવનો પ્રકાશ જાય ખરો? સૂર્યનો પ્રકાશ ભૈરવમાં જાય ખરો? નીચે નરક વિગરમાં જાય ખરો? પણ પરમાત્મા તો સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવા એટલે ત્યાં અંધકાર, ત્યાં નરકમાં પણ પ્રકાશ પહોંચાડનારા પરમાત્મા છે, ભૈરવમાં પણ પ્રકાશને પહોંચાડવાવાળા છે. અને માણસના અંદર એટલે આત્માની અંદર ઊંડો પ્રકાશ પાડનારા પરમાત્મા છે. સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા અને સાગરથી પણ અધિક ગંભીર એવા પરમાત્મા છે. એટલે એકદમ સાગરથી પણ વધારે જેમના ગુણની ગંભીરતા, ગુણો જેટલા સાગર જેમ અપાર છે એનો તો કોઈ તાક પામી શકે નહીં, એનું ઊંડાઈ કોઈ માપી શકે નહીં. એમ પરમાત્મા જે અનંત ગુણો પ્રાપ્ત કર્યા છે એ કોઈથી ગુણનો નાશ થતો નથી. એવા ગંભીર ગુણવાળા પરમાત્મા આ અનંત પરમાત્મા છે, સાગર વડ ગંભીરા. અને આવા સિદ્ધ પરમાત્મા જે છે સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ, જે છે આ છેલ્લું પદ જે છે ને સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ,
આ પદ છે ને કલાપુણસુરી મહારાજ જ્યારે જ્યારે લુકસ બોલે ત્યારે સહેજ આમ ઊંચું જોઈને બોલતા ત્યારે એક મહાત્માએ નોંધ કરી કે જ્યારે જ્યારે ગુરુ ભગવાન આ છેલ્લું પદ આવે છે સિદ્ધા સિદ્ધિ મહમ્મદી સંતો ત્યારે કંઈક ઊંચું જોઈને બોલે છે. શું કારણ બોલતા છે? આવું પૂછ્યું સાહેબજી વંદન કરીને કે સાહેબ જ્યારે સિદ્ધા સિદ્ધિ મહમ્મદી સંતો પદ આવે છે ત્યારે આપ ઊંચું જોઈને બોલો છો એનું કારણ શું? ત્યારે કીધું ભાઈ કે જો હું તારી સાથે વાત કરતો હોઉં બોલું એ રીતે આંખ બંધ કરીને વાત તો તને ગમે ખરું? મજા આવે ખરી? હું ત્યારે વ્યાખ્યાન આપતો પણ આંખ બંધ કરીને વ્યાખ્યાન આપું તમને મજા આવે? નહીં મજા આવે. કારણ કે આંખથી આંખ પરોવીને જે વાત કરો એમાં જે આખી જે કન્ટિન્યુટી રહે અને જે કોઈ લિંક જડવા ને મજા આવે ને જે આખી સાહિત્ય સર્જાય એવું સર્જાતું નથી. તમે કોઈની સાથે વાત કરતા હોય ને અને કોઈ આડું જો ને તમને મજા નહીં આવે વાત કરવાની. તમે લાગે એને રસ નથી પડતો. લગભગ તમે જો કોઈ જોડે વાત કરતા હોય અને તમે આડું જોવે અથવા મોબાઈલમાં જોવે બીજું કોઈ જોવે તમને લાગે કે આને મજા જ્યારે સ્પીચ તમે અનુભવ છે તમે જ્યારે બોલતા હોય સ્પીચ આપતા હોય અને લોકો પછી આડું જોતા તમને લાગે કે લોકોને રસ પડી રહ્યો સરસ ભક્તને ખબર પડી જાય. એમ કીધું કલાપુર કે હું કોની સાથે વાત કરવા માંગુ છું? સિદ્ધ પરમાત્મા સાથે. સિદ્ધ પરમાત્મા ક્યાં રહેલા છે? સિદ્ધશિલામાં. તો અનંતા સિદ્ધ પરમાત્મા સિદ્ધશિલામાં બિરાજમાન છે. તો અનંતા સિદ્ધ પરમાત્માની સાથે અનુસંધાન કરીને અનંતા સિદ્ધોને મગજમાં લાવીને બુદ્ધિમાં લાવીને મારા આત્મભાવમાં લાવીને એમનો સાથે અનુસંધાન કરીને એમની સાથે કોન્ટેક્ટ કરીને હું એમની સાથે પ્રાર્થના કરું છું કે જેવી તમે સિદ્ધિને પ્રાપ્ત કરી છે એવી સિદ્ધ દશા મને પણ આપો. સિદ્ધા સિદ્ધિમ મહમ્મદી સંતો. એટલે આપણે પણ આવી રીતે કરવાનું ભાવથી કે ભલે કદાચ કૌશિકમાં ઊંચું મોઢું ન કરી શકીએ પણ ભાવ તો આપણો ભાવથી તો આપણે ઊંચે પહોંચી જવાનું. અનંતા સિદ્ધો જે છે આપણી ઉપર જે છે ત્યાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. સિદ્ધશિલામાં તો અનંતા અનંત સિદ્ધ થયેલા છે. પાકી સિદ્ધ શિલાની કલ્પના કરી અનંતા સિદ્ધો રહેલા છે. એ સિદ્ધ પરમાત્માને પ્રાર્થના કરી છે આપણે કે તમે સિદ્ધ અવસ્થાને જે પ્રાપ્ત કરી છે અનંતા કર્મોથી રહિત અવસ્થા અનંત ગુણોની પ્રાપ્તિ અનંત સુખની પ્રાપ્તિ અનંત આનંદી અનંત ગુણ અનંત જ્ઞાન ગુણ વગેરે એ અનંત જ્ઞાન વગેરે અમને પણ આપો એવી પ્રાર્થના આપણે આના દ્વારા કરી છે. હવે આ લુગસ સૂત્ર જે છે ને છે શબ્દ દ્વારા આખી પરમાત્મી સ્તવના છે. પણ આ બધા શબ્દો છે ને જ્યારે આપણે ભાવ ઉમેર્યા ને ત્યારે જીવન બની જતા હોય. તમે જુઓ આપણે જ્યારે પણ તમે કોઈ પણ ભગવાનની ભક્તિ કરો પણ જ્યારે ભાવ ઉમેર્યા ને ત્યારે તમને પથ્થર કે પ્રતિમા જેવું લાગતું નથી. અમારા ભક્તિ યોગાચાર્ય મારા સાહેબ તો ઘણી વાતમાં કહેતા હોય છે કે ભક્તની ડિક્શનરીમાં પ્રતિમા શબ્દ હોઈ શકે નહીં. પ્રતિમા શબ્દ ક્યાં સુધી બોલી શકીએ આપણે કે જ્યારે જયપુરથી અથવા પાલિતાણાથી ધાતુના પ્રતિમા લાવ્યા હોય ત્યાં સુધી આપણે કે પ્રતિમા આવી બની છે, પ્રતિમા આવી છે, નાની છે, મોટી છે, આ બધું બોલી શકીએ. પણ એક વખત અંજન શલાકા થઈ ગઈ પછી ભક્તની ડિક્શનરીમાં પરમાત્મા ભગવાન મારા જીવન તારણહાર પાલનહાર પછી એના બધા એ શબ્દો અંદર નીકળ્યા કરે. પણ પ્રતિમા ભગવાનની મોટી હોય નાની હોય એ પ્રતિમા તરફ દ્રષ્ટિ ન જાય. પરમાત્મા નાનકડા હોય તો ભક્તને માટે નાનકડા પરમાત્મા શબ્દ આવતો નથી બધું કે મોટા ભગવાન હતા અથવા આવા ભગવાન હતા, કાળા ભગવાન હતા, ધોળા ભગવાન હતા, ધાતુના હતા. આવી ભક્તિની દૃષ્ટિમાં આવું કંઈ આવતું નથી. ઉપરની સપાટી આવતી નથી. ત્યાં કણે વિતરાગતા ત્યાં અચિંત્ય શક્તિના ભગવાન સ્વામી છે, અનુત્તર પુણ્યના માલિક છે, વિશુદ્ધિના માલિક છે. આવા ભાવો જ એની અંદર આવતા હોય છે. જેનું ખરેખર હૃદય જીવંત ને એને પરમાત્મા જીવંત લાગે. જેનું હૃદય અંદરથી એટેક આવીને ડેડ થઈ ગયું હોય ભલે ફિઝિકલ રીતે આપણે જીવંત હોઈએ પણ હૃદય જો ડેડ થઈ ગયું હોય ને તો તમને પરમાત્મા નહીં લાગે. હૃદય જેનું જીવન એને પરમાત્મા સાક્ષાત લાગશે અને જેનું હૃદય જીવંત નથી એને પરમાત્મા સાક્ષાત નહીં લાગે. એક બજારનો પ્રસંગ વાંચેલો નાગેશ્વરમાં આચાર્ય ભગવાન રત્ન સુંદરસુરી મહારાજ બિરાજમાન હતા અને એક પરિવાર નાગેશ્વરની યાત્રા કરવા માટે આવેલો અને 2 દિવસ ત્યાં સવારે આવી ગયેલા અને સવારે 2 દિવસ રોકાયા ત્યાં કરે અને સવારે બપોરના ટાઈમે સાંજના ટાઈમે એ ફેમિલી યાત્રા કરીને જ્યારે જતો હતો ત્યારે ખબર પડી કે આચાર્ય ભગવાન બિરાજમાન છે. લાવ વંદન કરીને જઈ ને વંદન કરવા માટે આવ્યા ત્યારે નાના બાળકે મજાનો પ્રશ્ન કર્યો ગુરુ ભગવાનને. સાહેબ એક પ્રશ્ન પૂછ્યું કે ગુરુ ભગવાન બોલ બેટા બોલ. ત્યારે કીધું કે સાહેબ અમે ગઈકાલે સવારે જ્યારે આવ્યા અને સવારે દાદાના દર્શન કરવા માટે ગયા ત્યારે નાગેશ્વર દાદા ઊભા હતા. અમે દર્શન કર્યા, સ્તવના કરી, ધૂપ દીપક કર્યું, ચેતન કર્યું તો પરમાત્મા અડધો કલાક પણ ઊભા જ હતા. બપોરે જ્યારે 11:30-12 વાગે પૂજા કરવા માટે ગયા ત્યારે પણ ભગવાન ઊભા હતા.
સાંજે આરતી કરી ત્યારે પણ ભગવાન ઊભા હતા, એ જ મુદ્રામાં, એ જ અડોલ અવસ્થામાં, એ જ નિષ્પ્રકંપ અવસ્થામાં. આજે સવારે પણ પૂજા કરી, બપોરે પણ પૂજા કરી, દર્શન વગેરે કર્યા, અત્યારે પણ દર્શન નીકળી રહ્યા છે. ભગવાન અત્યારે પણ ઊભા છે. ભગવાનને થાક નહીં લાગતો હોય? બાળક આ પ્રશ્ન કરે છે અને રત્નસુર સાહેબ લખે છે પુસ્તકમાં કે આ બાળકના પ્રશ્ન સાંભળી અને મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા કે બાળક પરમાત્માને જીવન મારી રહ્યો છે કે ભગવાન 2 દિવસથી ઊભા છે, પરમાત્માને થાક નહીં લાગતો હોય? બોલો, આપણને કોઈ ઊભા પ્રતિમા જોઈએ, દર્શન કરવા જઈએ કોઈ જગ્યાએ અને રોજે રોજ ઊભા પ્રતિમા જોતા હોય તો કોઈ પ્રશ્ન થાય મનમાં કોઈ કે પરમાત્મા સવાર સાંજ બધા ટાઈમ ઊભા કૌશલ કરી રહ્યા છે, પરમાત્માને થાક નહીં લાગતો હોય? હે, જ્યારે પણ ઊભા પરમાત્માને, ચલો બેઠેલા પરમાત્મા કરો ને, ચિંતામણી દાદાને પણ જોઈએ ને આપણે. બોલો, તમે સવારે દર્શન કરવા ગયા ત્યારે પણ પરમાત્મા એ જ વર્ષમાં બેઠેલા હતા ને? બોલો, આગી ચલાવતો પરમાત્મા થોડો મલકાઈ જાય? આપણે તો મલકાઈ જાય, થોડો સારા કપડે પહેર્યા ને તો આપણે જાણે આમ જોઈએ કે મને કોણ જોઈ રહ્યું છે એમ, એટલે સહેજ આપણું મલકાર મોઢો પર આવી જાય એમ. એટલે બોલો, પરમાત્માને કોઈ આગી ચડાવે ચિંતામણી દાદાને તો પરમાત્માને એક દિવસે મોઢો થોડી વધારે ખુશી બને. હે, અને કોઈ પૂજારી જોરથી વાળા કુજી જોરથી ઘસતો હોય ગાલ ઉપર આવી રીતે તો પરમાત્મા થોડો નારાજ થાય બને કોઈ દિવસ? હે, એટલે પરમાત્મા નારાજ મારા ગાલને ઘસી રહ્યો છે, આ મને પીડા ઉપર આવું આવે પરમાત્માના મોઢા ઉપર કોઈ દિવસ? પરમાત્મા કાયમ માટે એક જ અવસ્થામાં રહેલા છે. બસ એટલે પરમાત્મા આપણને શું કહી રહ્યા છે કે તું પણ મારા જેવો બની જા, ગમે તેવી પરિસ્થિતિ આવે તો મારા અડોલ બની જા તું. બસ એક જ પ્રકારની અવસ્થા મારે એવા જેવું બની જા, સવાર જેવો, સાંજે જેવો કે રાત્રે જેવો. કોઈ આગીવાળા પરમાત્માને જોઈએ કે આગી વગરના પરમાત્માને જોઈએ, કોઈ વાળાકુજી ઘસાતી વખતે પરમાત્માને જોઈએ, અથવા જ્યારે પરુષના દિવસો હોય ત્યારે હજારો લોકો દર્શન માટે પડાપડી કરતા હોય ત્યારે પણ પરમાત્માની એ જ અવસ્થા. અને આખા દેશમાં કોઈ ના આવે, કોરોના ચાલતો ત્યારે તો પરમાત્મા નારાજ થઈ ગયા કે આજે કોઈ આવ્યું નથી. હે, દેરાસર બંધ થઈ ગયા, મને કોઈ દર્શન કરવા આવતું નથી, પૂજા કરતું નથી. બસ પરમાત્મા આપણને જ કહી રહ્યા છે કે હું પ્રતિમા, કમસે કમ જો આપણે પ્રતિમાને જોઈએ ને તો પ્રતિમા જોઉં તો કમસે કમ બની જાઉં. ઓલા વિતરાગતાની વાત પછીની વાત કરીએ, પણ વિતરાગની પ્રતિમા જો તો કમસે કમ બની જાઉં કે ગમે તે અવસ્થા હોય ત્યારે પણ હું એ જ મારી અંદરની અવસ્થા, એમાં કોઈ ફેરફાર નહીં થાય. બોલો, આ કરવું છે આપણે પરમાત્માનું આ રીતે આનંદ લેવું છે? બોલો, દર્શન કરે ત્યારે આ વિચારવાનું કે પરમાત્મા આપ હરેક અવસ્થામાં, એ દિવસે બેસતો વર્ષ હોય કે બેસતો મહિનો હોય કે ભાઈ રાતનો ટાઈમ હોય કે દિવસનો ટાઈમ હોય, આપને કોઈ જોતું હોય કે ન જોતું હોય, હરેક વખતે આપણી એક જ અવસ્થા, એક જ મનસ્થિતિ, એક જ ચિત્તની પ્રસન્નતા, એક જ મોઢા ઉપર પ્રસમ રસ, એમાં કોઈ ફેરફાર થતો નથી. એ મારી અંદર પણ પ્રભુ આવી અવસ્થા કેમ ન પ્રાપ્ત થાય? પ્રતિમાના દર્શન કરતા કરતા આ ભાવ પણ ભગવાનને પ્રાર્થના કરી, તમારા જેવી અવસ્થા, એક જ સરખી અવસ્થા, એક જ સમત્વ ભાવની અવસ્થા મારા જીવનમાં કેમ ના આવે? એ બીજો પ્રસંગ પણ રત્નસુંદર માસે લખ્યો છે કે નાગેશ્વરની જ વાત કરી છે એમાં, કે એક યુવાન આવ્યો અને એમને ગુરુને પૂછ્યું કે હું પરમાત્માની સામે ટચાકા ફોડી શું આવી તેમ? તો રત્નસુંદર માસે કે તારે આ ટચાકા ફોડવાની પરમાત્માની સામે શું જરૂર પડી તારે? તો કે સાહેબ, પરમાત્મા એટલા બધા સુંદર લાગી રહ્યા છે ને કે એમને કોઈની નજર ના લાગી જાય. કે પરમાત્મા એટલા હેન્ડસમ, એટલા બધા મજાના લાગી રહ્યા છે, એકદમ ક્યુટ અને એકદમ મજાના, કે પરમાત્માની કોઈને નજર ના લાગી જાય. એટલે આવી રીતે ટચાકા ફોડ આપણે બોલે ટચાકા જમાઈ રાજના વગેરે બધાના આવી રીતે શેના માટે? દીકરાના વગેરેના નજર ના લાગી જાય, એક અવાજ, ટચાકા ફૂટ અવાજ આવે એટલે કે નજર ભાગી ગઈ. આવા બધી માન્યતાઓ પાછળ કંઈક કામ કરી રહી છે એવું લાગે છે. તો આ ટચાકા ફોડીને હું પરમાત્માનો અવાજ ના લઉં અને એમને નજર ના લાગી જાય એના માટે મારે ટચાકા ફોડી શકું? તો રત્ન કે આરામથી તો ફોડી કંઈ વાંધો નથી, તને કંઈ ખોલવાની છૂટ છે તને. તો આ શું છે? બસ જીવંત હૃદયની નિશાની છે બધી. ખરેખર જેના જીવંત હૃદયો ને એના જીવનમાં બધી વસ્તુ ભક્તિના દેખાય આપણને. અને ખરેખર અમુક જે પરમાત્માના ભક્તો જોયેલા છે ને, એવા ભક્તો છે કે ખરેખર જ્યારે પ્રભુ ભક્તિ કરવા જાય ને રીલી ખોવાઈ જતા હોય. બરોડામાં એક બેનની વાત કરી થોડા દિવસો પહેલા કે એ પરમાત્માની ભક્તિ 11:30 જાય, બે લગભગ રોજે રોજ વાગે એમ ભગવાનનું છેલ્લે બધું અમૃષ્ણા વગેરે કરવું, બધું કેસર વગેરે ઉતારી અને વિશેષ પ્રકારે ભગવાનને શણગારવા. પદ્માવતીના શણગારમાં પણ અડધો પોણો કલાક લાગે. રોજની પૂજાનો ખર્ચો બેનનો રોજનો 1500 થી 2000 ખર્ચો, પૂજાનો ખર્ચો રોજ. સોફ્ટવેર એન્જિનિયર, બહુ સુખી ઘરના અને અવધાન કરવા માટે આવેલા, પણ અને વોશિંગ્ટનમાં કે કોઈ ફોરેનમાં કોઈ કંપનીમાં 8 કરોડની વાર્ષિક જોબ મળતી હતી, છતાં પણ ગુરુ ભગવાનને પરમાત્માને છોડી મારે ત્યાં જવું નથી. બસ ખરેખર જે વાતો સાંભળી ઉદ્ધાન વખતે લાગે કે ખરેખર પરમાત્મા ભક્તિ શું હોઈ શકે. બેનને સાંભળતા આપણે લાગે કે રીલી બોલી રહ્યા છે, આપણને લાગે એમ કે સાહેબ પ્રભુની ભક્તિ અને ગુરુની ભક્તિ સાહેબ એ છોડી ગમતી. એટલે ઉપાસની સામે ઘર બંગલો લીધો છે કે ગુરુ ભગવાનની ભક્તિનો રાજ
માંજલપુર બિનિતા. હા, કોઈ રૂપિયા ખર્ચે, કઈ હિસાબ, એટલા રૂપિયા ખર્ચે છે કોઈ હિસાબ નહીં એમ. એટલે પણ એટલી દીકરી જે બેનની ભાવના, લગ્ન પણ નથી કરવા મારે, બસ પરમાત્માની સાથે બસ એકદમ અંદર એટલો આનંદ આવી રહ્યો છે, કોઈની મારે આનંદ માટે જરૂર નથી મારે. એટલે કહેવાનો મતલબ, એવા પ્રભુ ભક્તો, કુમારભાઈની વાત તમે બધા સાંભળી છે. કુમારભાઈ માટુંગામાં ઘર દેરાસરમાં કેટલા રૂપિયા ખર્ચે, એક જ ઘર દેરાસરમાં. હમણાં ગયા હતા માટુંગા, ત્યારે દર્શન કર્યા, એની પહેલાં પણ કરેલા. પણ એ જ્યારે મહાપૂજા એમના ઘરે કરે ત્યારે પણ કેટલો બધું ડેકોરેશન, પરમાત્માની ભક્તિ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે. એમની ત્યાં મૂર્તિ પણ તમે કદાચ જોયું, કોઈને ખ્યાલ હતો, એમના ઘરમાં એટલી બધી પ્રતિમા, અલગ અલગ પ્રકારના સ્ટોનની એટલી બધી પ્રતિમાઓ છે, એ લોકો હિસાબ નહીં બધું. પ્રભુ ભક્તને વારંવાર પ્રતિમા ખરીદવાની ઈચ્છા થાય. આ પરમાત્મા ગ્રીન કલરના પરમાત્મા મારી પાસે, પણ રેડ કલરના પથ્થરવાળા પરમાત્મા મારી પાસે નથી. તો આ જ્યાં જ્યાં પ્રતિમા સારા દેખે, જ્યાં જ્યાં એવા સ્ટુડિયોમાં જાય, જોવે, તે પ્રતિમા ખરીદી લેવાની, પછી એની કિંમત પૂછવાની નહીં કોઈ જગ્યાએ. એવા પ્રભુ ભક્તો પણ છે દુનિયામાં કે પ્રભુ ભક્તિમાં રોજના હજારો રૂપિયા, લાખો રૂપિયા ખર્ચ નાખવા. કુમારભાઈની વાત કરું તમને, અમે લગભગ આજથી ઘણા વર્ષો પહેલા પાલીતાણામાં હતા, અને પોતાના સગા સંબંધીને લઈને એ જ્યારે ભક્તિ કરવા માટે આવેલા, ત્યારે એમ કહેવાય છે કે એમને લગભગ 3 પરીક્ષણ આપતા હતા 30 લાખનું વર્ષિદાન કર્યું હતું, કહેશે લોકો. કે સોના ચાંદીની વાટકીઓ, ધૂપના પેકેટ, સુખડના પેલા ટુકડાઓ, કેસરના પડીકા, કેસરની વાટકી, અલગ અલગ વસ્તુ, એ 3 પ્રદક્ષિણા ફરતા ફરતા બધાના હાથમાં આપેલું સગાજીને, જે મળે એને આપતા જાઓ, દાન આપતા જાઓ. પ્રભુ ભક્તિના વસ્તુ જ બધી એકદમ સુગંધિત, ધૂપના મોંઘા પેકેટો, ઉત્તમ પ્રકારની સામગ્રીઓ બધી જે કહેવાય, એ સામગ્રીઓ ચડતા પણ આપી. અને પછી લોકો જ્યારે ફ્રૂટ ધરે ને તો ખોખા ભરી ભરીને ફ્રૂટ ઉપર લઈ જાય. નૈવેદ્ય પણ એટલું ઢગલો કરે, નૈવેદ્ય ત્યાં કરે. આપણી જેમ એક સાકર મૂકીને ભક્તિ પતાવી દેવાની વાત નથી ત્યાં કરે. તમે એક દિવસ આવી ભક્તિ કરો, ખરેખર મજા આવશે તમને. તમારો પ્રસંગ તાર કરો. ભગવાન, મેં પહેલાં કહ્યું ને કે ભગવાનના 5 કલ્યાણ, કાશ્યપ ભગવાનના એ 5 કલ્યાણકો યાદ રહી ગયા ભાગ્યશ્રી બધાને? દિવસે પહેલાં કીધું ને વ્યાખ્યાનમાં કે તમારા જે ભગવાનની તમે રોજ પૂજા કરો છો, એ ભગવાનના 5 કલ્યાણકો તમને યાદ હોવો જોઈએ. તમારી દિવસો, તમારી બધી યાદ દિવસો હોય કે હું કઈ તારીખે મને પહેલી જોબ મળેલી, પહેલું કેવું કમાયેલું, મારું બર્થડે કઈ, મારી એનિવર્સરી કઈ, તમારા દીકરાની બર્થડે, તમારા ફ્રેન્ડની બધી ખબર હોય ને તમને, મોટા ભાગની તમને બધા. તો જે પરમાત્માની આપણે ભક્તિ કરીએ છીએ અને જેની કૃપાથી આપણે વેલ સેટ છીએ બધી રીતે, તો એ પાર્શ્વનાથ ભગવાન અથવા જે તમારા ગામના મૂળના ભગવાન, એના બધા કલ્યાણો તમને ખબર પડવી જોઈએ કમસે કમ. એ દિવસે વિશેષ ભક્તિ કરવાની. સમજાયેલું તમને કે એ દિવસે વિશેષ પ્રકારે ભક્તિ એટલે એ દિવસે મોટો 4 પાટલા ભેગા કરીને સાથીઓ મોટો બનાવો, અને નૈવેદ્ય જ્યારે મૂકો ત્યારે 1-2 નૈવેદ્ય નહીં, ઢગલો ફરીને ત્યાં કરે, પેકેટના ખોખા ભરી ભરી નૈવેદ્ય મૂકો તમે. એમ શું એટલે શંકેશ્વરમાં આવી ઘણા લોકોની ભક્તિ. શંકેશ્વર મહાતીર્થમાં ઘણા ભક્તો આવે, મોટા 4 પાટા ભેગા કરે, પછી મોટો સાથીઓ બનાવે, અને ઢગલો ફ્રૂટ, ઢગલો નૈવેદ્ય, અને 500ની નોટ, સોનાની ગીની, ચાંદીની ગીની, આવા ભક્તો પણ અત્યારે પડેલા છે. અત્યારે બોલો, પોકો તો ભક્તિ કરો ઉત્તમ દ્રવ્યોથી, ખરેખર લાગે, મજા આવશે તમને. જીવન જાણે ધન્ય બની ગયું લાગશે તમને. એટલે પરમાત્માની ભક્તિના ઘણા બધા આવા આયામો છે કે પ્રભુ ભક્તિના. અંગુષ્ઠા વિકેરે સાફ કરીને પણ તમે ભક્તિ કરી શકો, કેસર પોતું વગેરે કરી પણ ભક્તિ કરી શકો. એવું નથી કે આ રીતે ભક્તિ થાય. કેસર વાટીને પણ ઘણા બધા ભાગ્યશાળી હોય, કેસર વાટીને પણ આવી રીતે ભક્તિ કરે. બોલો, એક મજાનો પ્રસંગ વાંચેલો. સુરતમાં જીતુભાઈ બહુ મોટા શેર બજારના કિંગ કહેવાય છે. એ જીતુભાઈના ઘરની વાત છે. એમનું આખું એમના જીવન વિશે કોઈ લેખકે મસ્ત પુસ્તક લખ્યું છે. એમને પ્રસંગ વાંચેલો, બહુ ખરેખર આંખ ભીની થઈ ગઈ મારી. કે એમાં લખ્યું છે કે એમની પુત્ર વધુ બંગલાની બહાર ઉભેલી હતી, અને કે સાવરણી વેચવાવાળી સાવરણી વેચવા માટે આવી, અને કીધું કે મારી બેન તમે સાવરણી લઈ લો ને. પણ કે મારા ઘરમાં 4-5 સાવરણી પડી, મારે અત્યારે સાવરણી જરૂર નથી. તો એટલે કે બેન, આ મારો દીકરો જે છે એને મેં કંઈ ખવડાવ્યું નથી, તમે 2-3 સાવરણી ખરીદશો તો મને કંઈક થોડું ખાવા પીવા છોકરાને ખવડાવી શકે. પણ ઓલા બેન કે ભાઈ મારે સાવરણી જરૂર નથી, મારા ઘરમાં પડી છે. આ રકઝક ચાલતી હતી. એમની સાસુ સાંભળી ગયા અને બહાર આવ્યા કે બેટા શું છે? તો કે સાવરણી વેચવા માટે આવી છે અને આપણે જરૂર નથી, છતાં પણ કહે છે લઈ લો થોડી આગ્રહ કરે છે. આપણે કે સાવરણી જરૂર નથી. પણ એની સાસુએ એકદમ કરુણાવાળા બેન અને કીધું કે તારી પાસે કેટલી સાવરણી છે? કે 20 સાવરણી કે 30 સાવરણી બોલ્યા. એકની કિંમત કેટલી છે? કે 30 રૂપિયાની સાવરણી છે. તો કે બધી સાવરણી આપી દે. તો ઓલી બહુ કે મમ્મી આપણે જરૂર નથી, 1-2 સાવરણી ઘરમાં પડી, શું કરવું, કામ કરશું? પણ કે એને આપણે જરૂર, એને જરૂર છે ને. 30 સાવરણી લઈ લીધી અને પૈસા ચૂકી દીધા. પણ પછી બધા દેરાસરમાં સાવરણી મૂકી દીધી. આપણા ઘરમાં જરૂર નથી તો એક દેરાસરમાં એક સાવરણી મૂકી અને આજે ભક્તિનો લાભ લીધો. તમે આવી રીતે સાવરણી વેચવાવાળી બાઈ આવે, કેટલી રૂપિયાની સાવરણીઓ? 100 રૂપિયા, વધારતો નહીં 100 સાવરણી કેટલા રૂપિયા થાય?
હે હા 150 રૂપિયા, ચલો કદાચ બની શકે 150 સાવણી તમારા ઘરમાં જરૂરી, પણ લાગે કે સામેવાળી બિચારી બાઈ આ ભારો ઉપાડીને કેટલા ઘરે ફરશે, તાર માઠ સાંજુ સાવણી વિચારશે, પણ એની કરુણા માટે અને ચલો આ રીતે ભક્તિ કરશું, બોલો રાજી છો કે સાવણીમાં? એક ખરીદી કરવા કેટલા રૂપિયા ખર્ચીને આવશો તમે? એક સાડી ખરીદવા જાઓ તો હે, એક બીજું કંઈક ખરીદવા, દાગીના ખરીદવા જાઓ તો 200-500 સાડી આવે કોઈ હે આવે તો ખરી, પહેરે ખરા તમારી શેઠાણી પહેરે ખરા. એટલે સાવરણી જો બોલો સાવરણી 150 રૂપિયાની બોલો તમને ખબર જરૂર નથી, 100% ની જરૂર, પણ સામેવાળી બાઈને જરૂર છે, એને બિચારીને આ દીકરાને ઉચકીને એક બાજુ સાવરણીનો ભારો ઉચકશે, એક બાજુ કેરમાં દીકરા ઉચકીને કેટલું ફરશે તારે એની સાવરણી, આ 30 કે 20-25 સાવરણી વેચાશે, બોલો એની કરુણા કરીને પણ અને પરમાત્માની ભક્તિમાં નિરાશરમાં મૂકા કામ લાગશે, બોલો આ ભાવથી લઈ શકાય કે નહીં શકાય? કરજો કોકર. અને જે પછી જે ઓલી બાઈના ચહેરા પર જે આનંદ હશે, તમારા ચહેરા પર જે આનંદ હશે અને પ્રભુ ભક્તિ જે આનંદ છે ને, તમે અબજો રૂપિયા ખરો એવો આનંદ નહીં મળી શકે તમને. એ રિસોર્ટમાં જઈને પણ એવો આનંદ નહીં મળે, એવો આનંદ તમને આ જે ઓલા બેનના મોઢા પર જે હાસ્ય આવશે ને, જે આનંદ, એ હાસ્ય જે છે લાખો રૂપિયામાં ખરીદી નહીં શકાય એવું હાસ્ય છે. કુકા એવું ટ્રાય તો કરો કુકા તમે આવી રીતે. આપણે છે ને આવું કોઈને ખુશ કરવાનું શીખ્યા જ નથી આપણે ખરેખર. આપણા સ્વાર્થમાં એટલા બધા ગૂંથાઈ ગયેલા છે ને આપણે લોકો, એટલા સ્વાર્થી બની ગયા છે ને કે આપણને આવું કોઈ પરોપકારનો અને નિસ્વાર્થ ભાવે કંઈક કરવાનો, કોઈનું હાસ્ય, કોઈને ખુશી આપવાનો વિચાર પણ આવતો નથી આપણે. એક મસ્ત વાંચ્યું હતું પ્રસંગ કે વ્યક્તિને થયું કે હું મારે સુસાઇડ કરીને મરી જવું છે, અને એ નીકળ્યો અને પછી પાછળ વિચારો કદાચ કોઈ મને એક સામે ચાલીને કોઈ સ્માઇલ કરે તો મારે આપઘાત નથી કરો, અને એ કદાચ નીકળ્યો છે, બોલો તમે સામે મળો તો એ પાછો વળી જાય કરો. સમજણ પડી કે બરાબર? એક વ્યક્તિને સુસાઇડ કરવાની ઈચ્છા થઈ રહી છે, મારે સુસાઇડ કરીને મરી જવું છે, પણ પાછો વિચાર આવ્યો કદાચ કોઈ વ્યક્તિ મને સામે ચાલીને સ્માઇલ આપે, એકદમ પ્રેમ આપે તો મારે સુસાઇડ કરવું નથી, અને તમે સામે મળ્યા બોલો તો એનાથી સુસાઇડ કરતો અટકી જાય, બની શકે ખરો? તમે એને સ્માઇલ અકારણ સ્માઇલ આપો ને. પરમાત્માનું વિશેષ તમ અકારણ વત્સલ, પરમાત્મા કારણ વગર વાત્સલ્ય વરસાવાળા પરમાત્મા છે. બીજા બધાને કંઈક સ્વાર્થ હોય, માતાને પણ દીકરા પ્રત્યે મારો દીકરો છે, મારા પેટમાં રહેલો છે, ઉછરેલો છે, એટલે કંઈક સ્વાર્થ આવે છે, પણ અકારણ વાત્સલ્ય જે છે પરમાત્મામાં રહેલું છે. બોલો આવો અકારણ વાત્સલ્ય, એક અકારણ સ્મિત આપશો ને, ખરેખર તમે જુઓ ને આખો તમને લાગે એનો પણ સુધરી ગયો, તમને પણ સુધીવું લાગશે આવી રીતે. બોલો આવા કેટલા બધા લોકો હોય છે. બોલો અત્યંત પાસે એક મજા પ્રસંગ લખે છે, બોલો એવું કરવું છે તમારે 50 રૂપિયાની કોઈ બાબત હોય ત્યાં કોઈની સાથે બોલાચાલી નહીં કરવી. 50 રૂપિયા રિક્ષાવાળા 50 રૂપિયા જગ્યાએ 40 રૂપિયા 50 રૂપિયા વાગ્યા, 50 રૂપિયાથી વધારે નુકસાન થતું હોય, 50 રૂપિયાથી વધારે કંઈક તમારું કંઈક લાગતું કે વધારે થયું છે તો કદાચ તમે કસાય કરો, બોલાચાલી કરો તો બરાબર છે, પણ 50 રૂપિયા જે મામૂલી વસ્તુ માટે પણ ઘણીવાર તમે બોલો શાકભાજીવાળાની સાથે કે કોઈ ઇસ્ત્રીવાળાની સાથે કોઈ બીજાની સાથે કેવી સવારના પહોરમાં રકઝક અને સંકલેશ અને કોકર અને ન બોલવાના શબ્દો પણ ભૂલી દે, આવું બને છે કોકર આપણા જેવું. આટલું નક્કી કરો 50 રૂપિયા જેવી મામૂલી વસ્તુ જે છે એની બાબતમાં કોઈ રકઝક કરી નહીં, ઓલો માગે તો આપી દેવાના, ચિંતા નહીં. 50 વધારો તો બરાબર, થોડી કંઈક કરકસર કરી આ કંઈ કરીએ, પણ આપણે લોકો કરકસર ક્યાં કરીએ છીએ? બોલો જે શાકભાજી કમાવાળો જે બોલો એની શાકભાજી ગણીએ ને કેટલા રૂપિયાની થાય? બોલો ટમેટા હોય, મરચા હોય કે આ હોય, એની આખી શાકની લારી જોઈએ કેટલા રૂપિયાની થાય સામગ્રી બધી થઈને? 5,000થી વધારે નહીં થતું ને, 5-6 હજાર બરાબર ને? બોલો પણ છતાં પણ શાકભાજી લેવા જાઓ બહેનો તમે, બોલો એ શાકભાજીવાળો કેટલું કમાતો હશે, શું કરતો હશે, પણ એની સાથે પણ તમે 2-3 મરચા વગર જોતે લઈ લો, થોડી ધાણા લઈ લો, આ બધું કરો ને તમે તો. હા ભાવ ઘટાવો, ભાવ ઘટાડો એ બધા, પણ બિનજરૂરી અથવા થોડું વધારે વજન લો તો આ તો કમસે ન કરો. કમસે કમ બોલો કેટલું એમાં કમાવાનું છે? બોલો તમારી પાસે લાખ રૂપિયા, 1000 રૂપિયા, 2-5 રૂપિયા કમાવાનું નથી ને, બરાબર? તો આ નાના વ્યક્તિને તમે ખરેખર આવી રીતે જો ખરેખર કમાવા માટેની સગવડ આપો, ચાન્સ આપો ને, ભલે તમે લાગે કે આમાં છેતરાઈ રહ્યા છે, આમ થઈ રહ્યું છે, પણ એ 10 રૂપિયા આપીને છેતરાવા પર જો સામેવાળાને આનંદ મળતો હોય ને તો આનંદ ખોવા જેવું નથી. એ ઘણી બધી વસ્તુઓ આપણાથી કરી શકાતી હોય છે. આ ઘણા બધા પ્રસંગો શાસ્ત્રમાં અને અત્યારે વર્તમાન કાળમાં ઘણા બધા લોકો કરી રહ્યા છે કે બીજાને આનંદ મળી રહ્યો છે એના માટે 100, 200, 500 રૂપિયા ભૂલી જઈને પણ આ આનંદ લેવાની એક સતત પોતાને પણ આનંદ મળી રહ્યો છે, સામે આનંદ મળી રહ્યો છે, એટલે બીજાની ખુશી માટે રોજ કંઈક પ્રયત્ન કરવો જોઈએ, રોજ એક પરોપકારનું કાર્ય કરવું જોઈએ. જો આપણા પરમાત્મા પરાર્થ વ્યસની છે, આપણા હરિયન પરમાત્માનો ગુણ બતાવે છે,
આકાલમ એ તે પરાર્થ વ્યસની હરિહંત પરમાત્મા કેવા પરાર્થનું વ્યસન જેને પડી ગયું છે એવા પરમાત્મા છે. તો કમસે કમ આપણે થોડું તો પરાર્થ તો કરીએ રોજે રોજ. 10-15 રૂપિયાનો પરાર્થ તો કરીએ કમસે કમ. બોલો આવું ન કરી શકાય? બોલો તમારી એટલી કેપેસિટી નથી કે 10-15 રૂપિયા કોઈને પણ આપીને એના મોઢા ઉપર કંઈક હાસ્ય આવી શકીએ આપણે. પણ તમે લોકો તો કેવા છો, કપડાં જે જૂના થઈ ગયા ને એ પણ વેચીને પૈસા ઉભા કરવાવાળા છો તમે. ઘણા લોકોની આવી હાલતો છે. એટલું તો શા માટે કરવું પડે? ચલો જે જૂના કપડાં એમને કોઈને સારી રીતે પહેરવા આપી શકાય તો શા માટે કપડાના પૈસા ઉત્પન્ન કરવા જોઈએ? પેલા હતા ને ગામડામાં વાસણ વેચવાના આવતા હતા તો આપણે કપડાં આપીને સામે પાસે વાસણ લીધા હતા. આવું કરતા હતા આપણે. પણ હવે તો કમસે કમ નક્કી કરો કે મારી કેપેસિટી છે અને મારા કપડાં ખરેખર હવે પહેરતો જ નથી તો શા માટે કોઈ એવા સારા એવા ગરીબ બિગરે કે એવા જેને જોઈને મને કેમ ના આપી દઉં? તમે તેને શા માટે પૈસા ઉપાર્જન કરો? તો આટલી તો વાસણ લે જ કહું છું. એવું હવે કમસે કમ એ તો છોડી દો. કમસે કમ એ રીતે પણ સામેવાળા વ્યક્તિને આનંદ આપવાની કમસે કમ કોશિશ તો કરો. તો પરમાત્મા પરાર્થના વ્યસની તો આપણે કંઈક આંશિક પરોપકાર કરીને પરાપકરણ કરીને બસ બીજા જીવને આનંદ આપવાનું કામ કરશું ને તો આપણું પણ કલ્યાણ થઈ જશે. યાત્રા નિર્મળ ગુરુ સાહેબ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જેતી શાસ્ત્રી. કાલે બધા ભાગે 8 વાગે ટાઈમ સર આવી જજો જેથી